चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। सर्वार्थम्। તમારો ફોન મ્યુટ છે. હા દીદી દંડવત પ્રણામ કરું. આનંદરૂપ હરિની આનંદમય લીલા શ્રી ભાગવતનો શાસ્ત્રાર્થ છે. તે અંતર્ગત સ્કંદ 1 અધિકાર લીલા, તે પછી અત્યારે આપણે સ્કંદ 2 સાધન લીલા જોઈ રહ્યા છે. તેમાં 10 અધ્યાયના 3 પ્રકરણ છે. એમાં પ્રથમ પ્રકરણમાં તત્વધ્યાન ને સૂક્ષ્મ ને સ્થૂલનું ધ્યાન તે અધ્યાય 1-2 માં નિરૂપણ આવ્યું. એ પછી પ્રકરણ 2 માં શ્રોતા ને વક્તાના રથ પ્રસાદનું નિરૂપણ અધ્યાય 3-4 અને 4માં આવ્યું. તે પછી પ્રકરણ 3 માં વિમર્શ, તેના 2 પેટા વિભાગ અધ્યાય 5-7માં ઉત્પત્તિનો વિચાર, અનિત્યમાં જનનન, પરિચ્છિન્નમાં સમાગમ, નિત્ય અપરિચ્છિન્નમાં પ્રાગટ્યમાં આવેશી અને અવતારનું નિરૂપણ થયું. તે પછી બીજો પેટા વિભાગ ઉપપત્તિ અધ્યાય 8-10માં આશંકા, ઉત્તર અને ફળનું નિરૂપણ છે. તે અંતર્ગત અત્યારે આપણે 8મા અધ્યાયનું અવગાન કરી રહ્યા છીએ. આ ઉપપત્તિથી વિચારનું પ્રકરણ છે. એનું કારણ એ છે કે જે વિષયમાં ઉત્પત્તિના પ્રકરણમાં કહેલા તે વિષયમાં જે પૂર્વ પક્ષ પરીક્ષિતજી અહીંયા કરી રહ્યા છે. એ અંતર્ગત 1-6 શ્લોકમાં રાજા પોતાનું મન ભગવાનમાં રહે એના ઉપાય પૂછે ને તે પછી હવે 1-7 અધ્યાયમાં જે કથા આવી તેમાં પરીક્ષિતજીને સંશય રહે છે તે સંબંધી પ્રશ્ન કરે છે. હવે આગળના સાથે સંગતિ જોઈએ તો અધ્યાય 7માં બ્રહ્માજીએ નારદજીને આજ્ઞા કરી કે સર્વના આત્મા, સર્વના આધાર ભગવાનમાં મનુષ્યોને ભક્તિ થાય તે અધિકાર પ્રમાણે ભગવાનના ગુણો વિસ્તારથી કહો. તેથી 8મા અધ્યાયમાં પરીક્ષિત શ્લોક 1-3માં ગુણ રહિતના ગુણો કહેવા બ્રહ્માજીએ નારદજીને પ્રેરણાને કરી હતી તે જે પ્રકારે કયા તે જાણવાની પરીક્ષિતજી ઈચ્છા કરી. અને સર્વના આત્મા શ્રી કૃષ્ણ સંગ રહિત મન મૂકી દે તજુ તેવી રીતે અદ્ભુત વીર્યવાળા હરિની લોકનું મંગલ કરનારી કથા કહો. એ 1-3 શ્લોકમાં એનું નિરૂપણ આવ્યું ને પછી મન ભગવાનમાં રહે તેના ઉપાયો શ્લોક 4-6માં આવ્યા. હવે શ્લોક 7માની ઉત્થાનિકા જોઈએ કે એવી રીતે પોતાના માટે ભગવાનમાં મન રાખવાનો ઉપાય પૂછીને બીજા સંદેહવાળા સાધારણ પ્રશ્નો, અયોગ્યતા વગેરે દૂર કરવા નીચેના શ્લોકથી આરંભી પૂછે છે. અહીં પહેલા 3 પદાર્થો કયા, ભગવાનના 2 સ્વરૂપો અને ફલ પ્રાપ્ત થવા માટે જીવ. એટલે ભગવાનમાં મન રાખવાના ઉપાયો પૂછ્યા 6 શ્લોક સુધી. હવે પછી જે 1-7 અધ્યાયમાં જે સંદેહ થયો છે એના સાધારણ પ્રશ્નો, અયોગ્યતા એટલે સંશયો દૂર કરવા માટે હવે નીચેના શ્લોકથી આરંભીને પ્રશ્ન પૂછે છે. એમાં 3 પદાર્થો કયા આગળ કે ભગવાનના 2 સ્વરૂપ તો સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપ અને ફલ પ્રાપ્ત થવા માટે જીવ એટલે સ્થૂલ, સૂક્ષ્મ અને જીવ આ 3 થયા. તે પૈકી જીવના સંબંધમાં એક પ્રશ્ન કરે છે. સૂક્ષ્મ રૂપવાળા ભગવાનમાં સંદેહ ન રહે તેમ પદાર્થો કહેલા હોવાથી અને વધારે તે બુદ્ધિમાં આવી શકે તેમ ન હોવાથી શંકા જ ઉત્પન્ન થતી નથી. એટલે જે સૂક્ષ્મ સ્વરૂપનું જે આગળ નિરૂપણ આવી ગયું તેમાં તો કોઈ એમાં તો ભગવાનમાં એટલે એમાં તો એટલે જેટલા સંદેહ હતા એમાં કોઈ સંદેહ નથી. અને જે આગળ તો જે હોય કંઈ તો પણ એ બુદ્ધિમાં આવી શકે, બુદ્ધિ ધારણ કરી શકે એવું નથી. એટલે એમાં તો શંકા ઉત્પન્ન થતી નથી. હવે સ્થૂળ રૂપના સંબંધમાં તે તો તેનું વાસ્તવિક સ્વરૂપ જણાવવા માટે
માટેના સર્વ પ્રશ્ન કરે છે. એટલે એક પ્રશ્ન એ છે કે સ્થૂળ રૂપનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ માટે પ્રશ્ન કરે છે. અને તેથી બે પ્રશ્નો થયા, એટલે એક જીવ સંબંધી પ્રશ્ન અને સ્થૂળ બ્રહ્માંડ સ્વરૂપના પ્રશ્ન. તો આ બે રીતના પ્રશ્ન એમને છે. તેથી જ ઉત્તરમાં પણ બે અધ્યાય છે, એટલે એની પાછળના એના ઉત્તર છે એના પણ 9 અને 10 આ બે અધ્યાયો છે. તે પૈકી જીવમાં સંદેહ હોવાને લીધે પ્રશ્ન કરે છે. એટલે પહેલો પ્રશ્ન એમનો જીવ સંબંધી છે, તો જીવ સંબંધમાં જે સંદેહ છે એના માટેનો અહીંયા આ 7મા શ્લોકમાં પ્રશ્ન કરે છે. યદ ધાતુ મતો બ્રહ્મન દેહારંભ અસ્ય ધાતુભિઃ યદચ્છયા હેતુના વા ભવંતો જાનતે યથા. શ્લોકાર્થ. હે બ્રહ્મન, ધાતુ વિનાનાઓનો જે ધાતુઓથી દેહનો આરંભ કયો તે ભગવાનની ઈચ્છાથી અથવા કોઈ કારણથી થયો, જે આપ જાણતા હો તેમ કહો. શ્રી સુબોધિનીજી, આ જીવ વાસ્તવિક રીતે ધાતુ વગરનો, એટલે કે ધાતુના સંબંધ વિનાનો છે. ધાતુઓ પહેલાનો દેહ પ્રાપ્ત કરાવનાર કહે તેમની સાથે આને અદ્રષ્ટ દ્વારા સંબંધ થતો નથી, કારણ કે તે પહેલા સૃષ્ટિમાં તે અદ્રષ્ટ ન હતું. એટલે આ જે પહેલું પૂર્વ છે કે યદ ધાતુ મતો બ્રહ્મન દેહારંભ અસ્ય, એને સમજાવે કે જીવને તો પહેલા જીવ તો કેવો છે ધાતુના, એને ધાતુ એટલે પંચમહાભૂતથી બનેલો દેહ, તો એના વગર એને તો સંબંધ હોતો નથી. અને ધાતુ એ પહેલાનો, એટલે સૃષ્ટિ થઈ એ પહેલાથી સૃષ્ટિ થઈ ત્યારથી જ એને પ્રારંભથી જ એને દેહ પ્રાપ્ત થયેલો છે. અને તેની સાથે આને અદ્રષ્ટ દ્વારા, જો એટલે કોઈ કહેતું હોય કે અદ્રષ્ટ દ્વારા સંબંધ થાય છે, તો સૌથી પહેલી સૃષ્ટિ હતી ત્યારે તો કોઈ અદ્રષ્ટ હતું નથી, તો એને સંબંધ એને કેવી થતો નથી, કારણ કે પહેલી સૃષ્ટિમાં તે અદ્રષ્ટ ન હતું. એટલે પહેલી સૃષ્ટિમાં તો કોઈ અદ્રષ્ટ હતું નહીં. જો સૃષ્ટિ અનાદિ હોય તો ભગવાનના શાસ્ત્રનો વિરોધ થાય. હવે કોઈ કે સૃષ્ટિ અનાદિ છે, તો શાસ્ત્ર તો એવું કહે છે કે ભગવાન સૃષ્ટિનો આરંભ કરે છે, તો પછી અનાદિ કેવી રીતે માની શકાય, એ વાત આવે છે. તો એટલે અહીંયા એટલે અનાદિ પણ એને અનાદિથી પણ નથી માની શકાતું. વળી સંગ્રહી જણાવનારી શ્રુતિથી વાસ્તવિક રીતે આનો ધાતુનો સંબંધ થતો નથી. એટલે આત્માને તો આત્મા અસંગ છે, એને કોઈનો સંગ નથી એવું શ્રુતિ જણાવી રહી છે, તો પછી આને ધાતુ સાથે સંબંધ તો થતો નથી. હવે પછીનો જે લાઈન છે કે યદચ્છા હેતુના વા ભવંતો જાનતે યથા, એને અહીંયાથી સમજાય છે કે ભગવાનની ઈચ્છાથી થતો હોવાના પક્ષમાં પણ ભગવાન અહિત કરનાર થાય એવો દોષ થાય છે. એટલે જો ભગવાનની ઈચ્છાથી થતો હોય તો એ પક્ષમાં પણ ભગવાન અહિત કરતા છે, ભગવાન તો અક્લિષ્ટ કર્મા છે, તો પછી આ દોષ થાય છે ભગવાન ઉપર. તેથી કોઈ પણ ઉપાયથી ધાતુ સાથે સંબંધ કહેવાનું અશક્ય હોવાથી પ્રશ્ન કરે છે. એટલે આ પ્રશ્ન કેમ થયો તે કે આ બધા વિચારોથી કોઈ પણ રીતે ધાતુનો જીવ સાથે સંબંધ થવાનું અશક્યથી આ પ્રશ્ન કરેલો છે. હે બ્રહ્મન, એ સંબોધન તે જીવ અને ધાતુઓના સંબંધના કારણનો નાશ કરનારું સંપૂર્ણ જ્ઞાન છે એમ જાણવાથી કરેલું છે. એટલે આજે સુખદેવજીને પરીક્ષિત રાજાએ હે બ્રહ્મન સંબોધન કર્યું છે, તો જીવ અને ધાતુનો સંબંધ કેમ થયો ને એના સંબંધ કારણનું નાશ કરવાનું એ પૂર્ણ જ્ઞાન સુખદેવજીમાં છે, એટલે એમણે અહીંયા એ બ્રહ્મન એવું સંબોધન કરેલું છે. આ જીવને દેહના આરંભમાં યદચ્છા ભગવાનની ઈચ્છાથી અથવા અકસ્માતના વિચારથી કોઈ કારણ અથવા અનાદિ, અહીંયા અવિદ્યા આવશે, અવિદ્યા વગેરેથી થાય છે. તો એનામાં 1 નંબરની ફૂટનોટ છે. અકસ્માતના વિચારથી એટલે કારણ વિના જ, 1 નંબર કારણ વિના જ, બીજું પોતાથી જ, અથવા ત્રીજું પોતાના સ્વભાવથી, ચોથું અલિખથી એટલે કે અવિદ્યાથી, પાંચમું ઈશ્વરની ઈચ્છાથી, છઠ્ઠું કારણથી શબ્દથી, અનાદિ અવિદ્યાથી થયો. એમ 6 કોટીવાળા પ્રશ્ન થયા. એટલે આ જે એક તો ભગવાનની ઈચ્છાથી થયો, એક વાત એક પ્રશ્ન થાય કે જીવને દેહનો આરંભ કેવી રીતે થયો, તો ભગવાનની ઈચ્છાથી થયો કે અકસ્માતથી, તો અકસ્માતથી પાછા એમાં પેટા આટલા કે ભાઈ કારણ કોઈ કારણ એમનેમ જ થઈ ગયો, પોતાના સ્વરૂપથી થયું કે પોતાના સ્વભાવથી કે અવિદ્યાથી કે ઈશ્વરની ઈચ્છાથી કે કારણ શબ્દથી, અનાદિ અવિદ્યા જે છે એનાથી થયો. તો આ રીતે અહીંયા 6 પ્રશ્ન છે એવું પુરુષોત્તમજી કહે છે. આ વિષયનો નિર્ણય કહો, આ વિષયનો નિર્ણય કહો એટલે એમને પરીક્ષિતને આના માટે જાણવું છે એવો અર્થ છે. મુખ્ય વિષયમાં ઘણા વાદીઓનો વિવાદ હોવાથી
આપ જેવું જાણતા હો તેવું કહો એવો અર્થ છે. એટલે મુખ્ય વિષય એટલે જીવને ધાતુ સાથે સંબંધ કેવી રીતે થયો એ મુખ્ય વિષયમાં ઘણા વાદીઓ છે કે કોઈ અદ્રષ્ટિ થયું, કોઈ ભગવાનની ઈચ્છાથી થયું, તો આ બધા કારણો છે. તો એમાં ઘણો વિવાદ છે. તો જે આપ જાણતા હો તેવું કહો એવો અર્થ છે. જે અહીંયા 7મો શ્લોક સંપૂર્ણ થયો ને મારું પણ નિરૂપણ પૂર્ણ થયું. દંડવત પ્રણામ. જે દંડવત પ્રણામ. મને ભાગવતાર્થના પેજ નંબર 14 પર પ્રશ્ન છે, પ્રકરણ સંબંધી છે. તો ઈ પેજ 14 પર ત્રીજો પેરેગ્રાફમાં આ ઉપપત્તિનું પ્રકરણ છે એમાં પૂછવું છે કે આ ઉપપત્તિથી વિચારનું પ્રકરણ છે. એમ કહેવાનું બીજું કારણ એ છે કે જે વિષય ઉત્પત્તિના પ્રકરણમાં કહ્યો તેને પરીક્ષિત 8મા અધ્યાયમાં પૂર્વ પક્ષ કરે છે અને વિષય સિદ્ધ થાય તે માટે તે સંબંધમાં બીજા પ્રશ્ન પણ કરે છે. તો પ્રશ્ન એ છે કે પૂર્વ પક્ષ કઈ રીતે અહીંયા સમજવું? એટલે એમાં આપણે જેમ ભાષ્યમાં સમજીએ એ સેન્સમાં પૂર્વ પક્ષ ને સંશય ને એવું છે. અને નોર્મલી એવું હોય ને કે જેને શ્રદ્ધા ન હોય આ કોઈ વચનમાં તો એને ડાઉટ આવે કે પૂર્વ પક્ષ થાય. પણ આગળથી આપણે જોતા આવ્યા છે કે પરીક્ષિતને તો સુખદેવજી જે પણ કંઈ કહે એમાં તો કંઈ એને શંકા તેવું તો કંઈ હોય નહીં. ભલે એ પ્રશ્ન પૂછે છે ને વિષય સમજે, પણ પૂર્વ પક્ષ કરે છે એનાથી શું કહેવાનું તાત્પર્ય છે એ સમજ નથી. એટલે મને થોડું એવું સમજાય છે કે આમાં મહાપ્રભુજી અહીંયા જવાબ આપે છે કે રાજાને જે ઉત્પત્તિના પ્રકરણમાં કરેલા વિષયમાં જે સંદેહો થયા, એટલે બે ત્યાં મેં જોયું હતું, થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો એક અહીંયા ને આગળ કોઈ વાતમાં બેમાં ટેલી ન થતું હોય ત્યારે એને ત્યાં સંશય રહી ગયો છે કે અહીંયા આમ કીધું ને અહીંયા આ રીતે વાત કરી. તો એ સંદેહો ત્યાં એમને થયા છે અને એના કારણે એમને પ્રશ્ન થયા છે. તો એ જે નારદજી અને બ્રહ્માજી વચ્ચેનો સંવાદ હતો કે આગળ બી થોડા જે બી સમજાવ્યું એમાં એમને ક્યાંક ક્યાંક પ્રશ્ન, અને આગળ બી આપણે જોઈ લીધું કે એમને પૂર્ણ જ્ઞાન નહોતું, દર્શન કર્યા ભગવાનના ત્યારે એમને પૂરી રીતે ભગવાનને જાણ્યા ન હતા. તો સર્વના આત્મા છે એ રીતે જાણ્યા નતા. તો હવે એ કેવી રીતે થાય એ માટે અહીંયા એમને આ પ્રશ્ન કરે છે. અને એનો જવાબ બી આપી કે બીજા પ્રશ્નો કરી તે 2:8:26 ઉપરના શ્રી સુબોધીની આભાસમાં વિસ્તારથી દર્શાવે છે. તો ત્યાં એ બધી શંકાઓ કેવી રીતે સંશય થયા છે એ બેના તો ત્યાં થઈ જાય છે એવું મને સમજાય છે. જે આટલું મને સમજાય. તો એવું સમજવાનું હતું કે 5, 6, 7 ટોટલ બ્રહ્માજી અને નારદનો સંવાદ છે ને એમાં એમને કંઈક સમજ ન પડી એવું હતું. એ મને 7મા તો ખ્યાલ છે બ્રહ્મા નારદનો સંવાદ, 5મા 6ઠાનો મને ખબર નથી એટલે પૂછું છું. એ ત્યાં સૂક્ષ્મમાં તો એમને કોઈ પ્રશ્ન નથી થયા જે અવતારીને એનું સમજાવ્યુંમાં, પણ જે પહેલા 5મા ને 6ઠામાં ખ્યાલ તો જળ અને ચેતન જે 5 અને 6માં આવે ને ત્યાં એમને બરાબર સર્વના આત્મા કેવી રીતે કહેવાશે તો એ સંબંધી એમને જે બી ત્યાં પ્રશ્ન થયા છે એનું અહીંયા વિવરણ આવ્યું છે ને આ 26મા શ્લોકમાં આનું બધું કમ્પ્લીટ અહીંયા થઈ શકે છે એવું મને લાગે છે. જે આપ કહો ને પૂર્વ પક્ષથી શું સંદર્ભ સમજવો? એક વિષય તો એ છે કે આગળ જે નિરૂપણ કર્યું એમાં એમ વાત કહી કે બ્રહ્માજીએ નારદજીના અધિકારનો વિચાર કરીને સંક્ષેપમાં કહ્યું અને એનો વિસ્તાર કરવા માટે નારદજીને આજ્ઞા આપી. તો નારદજીનો ઉત્તમ અધિકાર હતો તો એમને વિસ્તારથી કહેવાની આવશ્યકતા હતી નહીં. હવે એટલી સમજ પરીક્ષિતની નથી તો હવે પરીક્ષિતને સ્વાભાવિક છે કે જે સંક્ષેપમાં કહ્યું હોય એ એમને વિસ્તારથી સમજવાની અપેક્ષા રહે. તો એ વિસ્તાર શું છે ધીરે ધીરે આગળ પછી થતો જશે તેમ એમની સમજ સ્પષ્ટ થશે. એટલે બ્રહ્માજીએ જે સંક્ષેપમાં નિરૂપણ કર્યું હોવાને કારણે ઘણા બધા પ્રશ્નો એના અંદર બાકી રહી જ જાય, સ્વાભાવિક છે. બીજી વસ્તુ એ છે કે જે કહેલું છે એમાં જેમ આપણે કહ્યું તે પ્રમાણે સંગતિનો વિચાર છે, જે આમાં પ્રથમ શ્લોકમાં જ
એમણે આ 6 પ્રકારની સંભાવનાઓ પ્રકટ કરી. તો એ પ્રશ્ન થઈ ગયા, કેમ કે એના ઉત્તર તો એમાં નથી આવ્યા. તો અસંભાવના, વિપરીત ભાવના એ પણ આમાં થઈ જ શકે, પોતાને નહીં તો બીજા કોઈને પણ થઈ શકે. એના માટે ઉત્પત્તિથી નિરૂપણ આવશ્યક છે. આની ઉત્થાનિકામાં પણ એવી રીતે પોતાના માટે ભગવાનમાં મન રાખવાનો ઉપાય પૂછ્યો અને પછી બીજા સંદેહવાળા સાધારણ પ્રશ્નો, અયોગ્યતા વગેરે દૂર કરવા, અયોગ્યતા એનો મતલબ અસંભાવના, વિપરીત ભાવના દૂર કરવા માટે એ પ્રશ્નો અહીંયા પૂછે છે. હા, એ તો એ સમજ પડી ગઈ. અને જે તર્કથી કહી રહ્યા છે કે આ બધું સમાધાન કરશે, તો તર્ક એટલે હું તર્ક એટલે લોજિક થી સમજુ છું. તો એમાં કોઈ એને પ્રમાણ આપે કે પછી આવું તે લોજિકલી જ સમજાવશે? કારણ કે દર વખતે કંઈ પણ કહે છે તો આપણને શ્રુતિ વચન કેવી રીતે પ્રમાણ તો આપે જ છે, તો પછી પ્રમાણથી એમને એના સમાધાન કરવું જોઈતું હતું. તર્કથી કહેવાનું શું તાત્પર્ય છે? અહીંયા તો પ્રમાણનો તો કોઈ વિષય જ નથી. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે જે 7મા શ્લોકમાં પૂછ્યા જે છેલ્લે 5-6 પોઈન્ટ કે કઈ રીતે આ થયું છે જીવનું, તો એને લોજિકથી સમજાવશે, ભલે જે આન્સર આવશે ત્યારે હું જોઈશ, પણ એમાં પ્રૂફથી પણ આપી શકે ને કે શ્રુતિમાં પણ આવી રીતે જ ભગવાને ઈચ્છા કરીને એકમાંથી અનેક થયા, તો એવી રીતે જ જીવ પ્રાપ્ત થયો, જીવને દેહ. એવું મને એવું વિચાર આવ્યો કે પ્રમાણથી કેમ નહીં, ઓનલી તર્કથી જ કેમ કહી રહ્યા છે? કહેનારો જ વ્યક્તિ પ્રમાણ સ્વરૂપ છે. હવે એનાથી બીજું મોટું પ્રમાણ શું આવવાનું છે? બ્રહ્મા નારદથી વધારે બીજું પ્રમાણ તો કોઈ હોય નહીં ને. વેદ સ્વરૂપ જ છે બ્રહ્મા તો. એટલે પછી એવું સમજી શકીએ કે હમણાં આપણે જેમ કહ્યું કે નારદને અધિકાર હતો, પરીક્ષિતનો થોડો ઓછો હતો, તો એટલે લોઅર લેવલ પર વધારે ઇઝીલી આપણે કોઈને તર્કથી સમજાવીએ તો સમજી શકે, એવું સમજી શકીએ આનું? હા, એ તો છે. એ જ તો અસંભાવના, વિપરીત ભાવના એ જ વસ્તુ છે. એ તો અહીંયા આવી જ રહ્યું છે ને. આમાં જ જે પ્રશ્ન ઉપસ્થિત થયા છે તે કે જીવનો સંબંધ કેવી રીતે થયો, ધાતુનો સંબંધ. તો હવે આ તો એક સ્વાભાવિક જ પ્રશ્ન છે ને, કોઈને પણ થાય. હા, જે થઈ ગયું મારું સમાધાન. દંડવત. આગળ જેમનો વારો હોય તે કરવા. દંડવત પ્રણામ. જે હવે આગળ 8-9 શ્લોક છે કે જીવને દેહનો સંબંધ કેવી રીતે થયો એવો પ્રશ્નનો અર્થ હતો. એટલે આપણે 7મા શ્લોકમાં જે પ્રશ્ન હતો એ આ રીતે હતો કે જીવને દેહનો સંબંધ કેવી રીતે થયો એવો પ્રશ્નનો અર્થ હતો. ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? હવે આ 8-9 શ્લોકનો વિષય છે કે ઈશ્વરને પણ દેહનો સંબંધ થાય છે, તો એ કયા પ્રયોજનથી થાય છે? ઈચ્છાથી દેહનો સંબંધ થવાનું તો સંભવે છે, એટલે ભગવાન તો સર્વસમર્થ સ્વતંત્ર છે, તો એ ઈચ્છાથી દેહનો સંબંધ તો થવાનું સંભવે છે, પરંતુ શા પ્રયોજનથી, એટલે કે કયા પ્રયોજનથી, એવો આ પ્રયોજનનો પ્રશ્ન કહેવા. દેહનો સંબંધ સ્થિર કરવામાં કાર્યના કારણરૂપ અનુમાન પ્રમાણ તરીકે નીચેના શ્લોકોથી કહે છે. એટલે દેહનો સંબંધ સ્થિર કરવામાં કાર્યના કારણરૂપ, એટલે કે જે દેહનો સંબંધ થયો છે એ કાર્ય, એના કારણરૂપ હવે અનુમાન પ્રમાણ તરીકે નીચેના શ્લોકોથી કહે છે. આસિદ્ય દુદરાત પદ્મમ લોક સંસ્થાન લક્ષણમ યાવાનયમ વૈ પુરુષ ઇયત્તા વયવૈ પૃથક તાવાન સાવિતિ પ્રોક્ત સંસ્થાન વયવ વાનિવ અજહ સૃજતિ ભૂતાની ભૂતાત્મા યદનુગ્રહ. હવે શ્લોકાર્થ. જેટલો ખરેખર આ પુરુષ આટલાપણું અને અવયવોથી જુદો છે, તેટલો જ જેના ઉદરમાંથી લોકની ગોઠવણી રૂપ ચિહ્નવાળું કમલ ઉત્પન્ન થયું
તે સારી રીતે ગોઠવાયેલા અવયવો વાળાના જેવો કહેલો છે કે જેની કૃપાથી ભૂતોના આત્મા જન્મ રહિત બ્રહ્માજી ભૂતોની સૃષ્ટિ કરે છે. હવે શ્રી સુબોધિનીજી આ માત્ર લોકનું રહેઠાણ જ નથી એમ કહે છે. લોકોની ગોઠવણી જ લક્ષણમ એટલે કે ચિહ્ન છે જેનું સેવા છે. એટલે લોક સંસ્થાન લક્ષણમ એ પદને સમજાવી રહ્યા છે કે લોકની સ્થિતિ માટે જ કમલની ઉત્પત્તિ થયેલી. આથી લોકની સ્થિતિરૂપ કાર્ય હોવાથી તેના આધારરૂપ કમલના કારણ તરીકે શરીર પ્રાપ્ત થયેલું અને તે માત્ર સાકાર બ્રહ્મ જ પ્રગટ થયું છે એમ ન માનવું એવી શંકાને જેટલો ખરેખર આ પુરુષ શબ્દોથી ખોટી ઠરાવે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ લોકની સ્થિતિરૂપ કાર્ય હોવાથી. તો ભૂહ આદિ એટલે કે ભૂ ભૂવ અને સ્વહ એ આદિલોકની સ્થિતિ આધારને અધીન છે ઘર વગેરેની પેઠે. એટલે ઘર વગેરેને જેવી રીતે આધારની જરૂર છે એવી રીતે આ ભૂ આદિલોકની સ્થિતિ પણ આધારને અધીન છે એવા અનુમાનથી આધાર સિદ્ધ થાય છે. એટલે એવી રીતે અનુમાન કરી અને આ ભૂલોક આદિની સ્થિતિનું આધાર કોણ છે એ અનુમાનથી સિદ્ધ થાય છે. તે આધાર કમલ એટલે ભૂ આદિલોકની સ્થિતિનું આધાર કમલ. તેનો આધાર કોણ એ જોવા જતા એટલે કે કમલનો આધાર કોણ એ જોવા જતા જેની નાભીમાંથી ઉત્પન્ન થયું તે તેના આધાર. એટલે ભગવાનની નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું એટલે કમલના આધાર ભગવાન. તેથી ઈશ્વર શરીર વાળા છે. લોકવાળા કમલને ઉત્પન્ન કરનાર હોવાથી એટલે ભગવાનના ઈશ્વર છે લોકની સ્થિતિ માટે જે કમલને ઉત્પન્ન કરનાર હોવાથી એમ શરીર સિદ્ધ થાય છે. એટલે કે ઈશ્વરને શરીર સિદ્ધ થાય છે. તો અહીંયા શંકા એ પ્રમાણે કરી કે અને તે માત્ર સાકાર બ્રહ્મ જ પ્રગટ થયું છે એમ ના માનવું એવી શંકાને જેટલો ખરેખર આ પુરુષ શબ્દોથી ખોટી ઠરાવે છે. એટલે સાકાર બ્રહ્મ જ પ્રગટ થયું છે અને તે ઈશ્વરના રૂપમાં જ પ્રગટ થયા છે. એટલે આ સાકાર બ્રહ્મથી જ આ થઈ શકે એવું ન માનવું એવી જે શંકા થઈ છે તો એને કહી રહ્યા છે કે આ સાકાર બ્રહ્મથી જ થયું છે એમ. એ શંકાને જેટલો ખરેખર આ પુરુષ શબ્દોથી ખોટી ઠરાવે છે. આ પ્રાકૃત પુરુષ જેટલો કર ચરણ વગેરે અવયવોથી જેટલા પરિમાણ વાળો છે તેટલો જ તે પણ છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે જીવ તુલ્ય છે. એટલે જેવી રીતે પ્રાકૃત પુરુષને કર ચરણ વગેરે અવયવો અને એ પરિમાણ વાળો છે તેટલો જ આ જે બ્રહ્માંડ રૂપ શરીર ભગવાને ધારણ કર્યું છે એ પણ તેટલો જ અને તે પણ છે. જો તે પ્રગટ થયેલ હોય તો આનો પણ દેહ તેવો પ્રગટ થયેલ હોવાથી તેનો તિરોભાવ થાય ત્યારે ફળ પ્રાપ્ત ન થવાની સ્થિતિ તેવી રહે છે. એટલે અહીંયા 3 નંબરની ફૂટનોટ છે કે જીવના જેવા અવયવ હોવાથી જો તે આવિર્ભાવ પામતો હોવાથી નિત્ય હોય તો જીવને દુઃખ વગેરે ફળ ન થાય. એટલે અહીંયા ગાડી એવું સમજાવી રહ્યા છે કે એને આવિર્ભાવ અને તિરોભાવની પ્રક્રિયા કહી રહ્યા છે એને પ્રાગટ્ય થવા માટે. તો ત્યાં તો પછી સમસ્યા રહેશે જ. એટલે કહી રહ્યા છે કે જીવના જેવા અવયવ અને પરિમાણ પણ જીવના જેવા બતાવ્યા. તો જો એ આવિર્ભાવ પામતો હોય તો એને આવિર્ભાવ માનીએ તો ભગવાન તો નિત્ય અને નિર્દુઃખ છે. તો પછી જીવને પણ દુઃખ વગેરે ફળ ન થવું જોઈએ. એટલે ફલરૂપતા પણ ન રહે અને દેહ અનિત્ય હોવાથી અને દેહ તો અનિત્ય છે હોવાથી જો તે પ્રાકૃત દેહની પેઠે તિરોભાવ પામતો હોય તો એટલે દેહ અનિત્ય છે અને એને પ્રાકૃત આવિર્ભાવ બતાવ્યો તો એ પ્રાકૃત દેહની પેઠે એનો જો પણ તિરોભાવ થતો હોય તો તેના શ્રવણ વગેરેથી અભયરૂપ ફળ પ્રાપ્ત ન થાય એવા દોષો થાય. એટલે આ એની શ્રવણ આદિ ભક્તિથી એ અનિત્ય વિરાટની શ્રવણ આદિ ભક્તિથી જે અભયરૂપ ફળ છે એ પ્રાપ્ત ના થાય એવા દોષો આવે. એટલે અહીં જે એને પ્રાકૃતની પેઠે એને અવયવો અને પરિમાણ વાળો બતાવ્યો અને જો પછી એ પ્રગટ થયેલો હોય અને એનો દેહ પણ આવી રીતે પ્રગટ થયેલો હોય તો પછી આ રીતે એનો તિરોભાવ થાય ત્યારે ફળ પ્રાપ્ત ન થવાની સ્થિતિ રહે છે. હવે આગળ કહી રહ્યા છે ઇયત્તા વયવય પૃથક એને સમજાવી રહ્યા છે કે ઇયત્તા એટલે કે આટલાપણું એટલે 2 હાથ પગ વગેરે. પૃથક એટલે કે જુદો, દેહથી જુદો,
એકબીજાથી જુદા અથવા બ્રહ્મથી જુદા, તેવી રીતે ભગવાનનો દેહ તેટલા પરિમાણ વાળો તમે કહ્યો. એટલે અહીંયા આ જે પુરુષ છે એને 2 હાથ 2 પગ 2 એ જે બધું એનું બતાવ્યું અને એનું માપ પણ બતાવ્યું. તો એ છે એ જીવાત્માના જીવાત્માના દેહ અને આત્માના વિભાગ છે તેવા આ પુરુષના પણ એમ કે દેહ અને આત્માના વિભાગ છે. એટલે એને એ કહી રહ્યા છે કે એ પૃથક એટલે કે જુદો, દેહથી જુદો છે, એકબીજાથી જુદા અથવા તો બ્રહ્મથી જુદા. એટલે એને કહી રહ્યા છે કે એવી રીતે ભગવાનનો દેહ પણ તેટલો અને તેટલા પરિમાણ વાળો તમે કહ્યો. એટલે એને જીવના દેહ જેવો જ દેહ કહ્યો અને એનું પરિમાણ વાળો પણ આપે કહ્યો. તો પછી આગળ કહી રહ્યા છે કે 1000 સાથળ પગ બાહુ અને અક્ષી વાલો આ કહેલ છે તે પ્રાકૃત જેવો કેમ હોય? અહીંયા હવે શંકા થઈ રહી છે કે એને તો 1000 સાથળ પગ બાહુ અને અક્ષી વાળો કહેલો છે, તો પછી એ પ્રાકૃત જેવો કેમ હોય? તો તે સંબંધમાં જેવો એમ કહેલો છે. એટલે કે અહીંયા જે અવયવ વાળાના જેવો એવું કહેલું છે. પછી અહીંયા ફરી એના માટે શંકા થાય છે કે જો કે બાહુ વિગેરે 1000 કહેલા છે છતાં પણ તે બાહુથી જુદા નથી, તેથી તે પ્રાકૃતની સમાન છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે એને 1000 સાથળ બાહુ અને પગ તો છે, તો એ 1000 તો કહેલા છે પણ છતાં પણ તે બાહુથી જુદા નથી. એટલે બાહુ તો બાહુ તરીકે છે જ ને, એમ બાહુથી કઈ બીજું અલગ તો નથી ને, એટલે બાહુથી જુદા નથી, તેથી તે પ્રાકૃતની સમાન છે. વળી મને આ નથી સમજાતું કે આની સાથે વળી આ દેહ રૂપ નથી પણ દેહથી જુદા છે. હવે એના માટે કહી રહ્યા છે કે બાહુ જેવો છે પણ વળી કહ્યું છે ને, એટલે મને નથી સમજાતું કે આ દેહ રૂપ નથી પણ દેહથી જુદા છે. એટલે આ વિરાટ બ્રહ્માંડ રૂપ જે શરીર ધારણ કર્યું છે એ દેહ રૂપ નથી પણ એ દેહથી જુદા છે, કારણ કે બ્રહ્મા ઉપર અનુગ્રહ કરનારા છે તે કહે છે. તે અજહ સૃજતી ભૂતાની ભૂતાત્મા યદ અનુગ્રહ એને સમજાવી રહ્યા છે કે અજહ એટલે કે બ્રહ્મા, યદ અનુગ્રહ એટલે કે જેના અનુગ્રહ વાળા થઈ અનુગ્રહથી જ ભૂતોના આત્મા દરેકના આત્મા થઈ જુદા જુદા એક મહાભૂતને રચે છે. એટલે એ બ્રહ્મા ઉપર આ જે સ્વરૂપ બતાવ્યું વિરાટ બ્રહ્માંડનું, તો એ બ્રહ્મા ઉપર અનુગ્રહ કરનારા છે અને એમના અનુગ્રહ વાળા થઈને જ આ બ્રહ્માજી છે એ ભૂતોના આત્મા થઈ અને વ્યષ્ટિ જીવાત્મા એટલે કે એક મહાભૂતને રચે છે. તેથી અહીંયા આ શ્લોક સંપન્ન થયો. પણ આ 3જા નંબરની ફૂટનોટ છે ને એ સરખી નથી સમજાતી, અને પછી વળી કહ્યું ને કે વળી આ દેહ રૂપ નથી પણ દેહથી જુદા છે, તો એ મને ના સમજાય. કોઈને સમાધાન કરવું હોય તો પહેલામાં તો જીવને દેહનો સંબંધ કેવી રીતે થયો એ પ્રશ્ન કર્યો. એના પછી જે બીજો પ્રશ્ન છે એ ઈશ્વરે આ બ્રહ્માંડ રૂપ દેહ કેમ ધારણ કર્યું એના સંબંધમાં આ પ્રશ્ન કરી રહ્યા છે. તો એ પ્રશ્નનું સ્વરૂપ અહીંયા 8-9 શ્લોકમાં વર્ણિત થયું છે કે ભગવાને યદુદરાત પદ્મમ લોક સંસ્થાન લક્ષણમ આસીત, તેમના ઉદરમાંથી લોકની સ્થિતિ રાખવા માટે જે બ્રહ્મકમલ પેદા થયું છે, તો એ અહીંયા શા માટે પેદા થયું, કઈ રીતે પેદા થયું, કોણે પેદા કર્યું,
એ અહીંયા મુખ્ય પ્રશ્ન છે. એટલે બ્રહ્માંડની ઉત્પત્તિ અને બ્રહ્માંડને ધારણ કરનારા ભગવાન, એ બંને અહીંયા સમજવા માંગી રહ્યા છે. અને એને જ્યારે બ્રહ્માંડ શરીર તરીકે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારે એમના અવયવોનું પણ પૃથક પૃથક સંસ્થાન અને તે પ્રમાણે એનું પરિમાણ પણ એ સ્વાભાવિક છે કે એ વર્ણનનો વિષય બને જ. તો તે સ્થિતિમાં જે વ્યાપક છે એની આ જાતની જે સાકારતા, જેને કારણે કોઈ એક જાત પરિચ્છેદ આવે છે, તો એ બંનેનો અહીંયા સમન્વય કેવી રીતે થઈ શકે? અને જે પ્રમાણે જો વર્ણન છે અથવા તો જે પ્રકારનો આપણો અનુભવ છે એવું જ જો એનું સ્વરૂપ હોય તો એ પરિચ્છિન્ન થઈ જાય છે અને એમાં જેનો આવિર્ભાવ થાય તો એનો તિરોભાવ પણ અનુભવમાં આવે છે. તો એનો સમન્વય કેવી રીતે કરી શકાય? એવી જાતના બધા આમાં પ્રશ્નો છે. એમાં તાવાન અસાવિતિ પ્રોક્ત સંસ્થાવયવવાન ઇવ, એમાં જે ઇવ પદનો પ્રયોગ છે એને લઈને અત્યારે જે તમે પ્રશ્ન કરી રહ્યા છો એ મુદ્દો આવી રહ્યો છે. કે 1067 પગ બાહુ અને અક્ષીવાલો આ કહેલ છે તે પ્રાકૃત જેવો કેમ હોય? એટલે જેના 1000 સંખ્યા જે છે એ તો અપરિમિત તાત્પર્યમાં છે. તો એક તરફ એને તમે અપરિમિત સંખ્યાવાળા કહી રહ્યા છો અને બીજી તરફ એની કોઈક પ્રકારની પ્રાકૃતતાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તો એનો ઉત્તર ઇવ પદમાં છે. તે સંબંધમાં જેવો, પ્રાકૃત નથી પણ પ્રાકૃત જેવો છે એમ સમજવું જોઈએ. એટલે બાહુ વગેરે 1000 કહેલા છે છતાં પણ તે બાહુથી જુદા નથી, તેથી તે પ્રાકૃતની સમાન છે. એ ઇવ પદનું તાત્પર્ય છે. હાજી જી, એ તો થયું. પછી કહ્યું ને કે વળી આ દેહરૂપ નથી, દેહથી જુદા છે, અને પછી એને બ્રહ્માજી સાથે જોડી રહ્યા છે કે કારણ કે બ્રહ્મા ઉપર અનુગ્રહ કરનારા છે તે કહે છે. તો એ નથી સમજાતું. વળી આ દેહરૂપ નથી એટલે એના માટે જ કહી રહ્યા છે કે દેહરૂપ નથી પણ દેહથી જુદા છે, એવી રીતે એને લેવાનું. તો બે વાત આવી ગઈ ને, એક તો બ્રહ્માંડ અને એક બ્રહ્માંડનો અધિપતિ. બ્રહ્માંડ તો દેહ છે અને એનો અધિપતિ છે એ ભગવાન છે. એટલે તો આ વાત કહી રહ્યા છે ને કે નાયમ દેહરૂપ કિંતુ દેહાત વ્યતિરિક્ત. દેહરૂપ નથી, દેહથી જુદું છે. અને બ્રહ્મણ પ્રસાદ હેતુત્વાત. કેમ કે એણે તો બ્રહ્મા ઉપર અનુગ્રહ કરેલો છે, જેના અનુગ્રહને કારણે આ ભૂતોના આત્મા દરેકના આત્માથી જુદા જુદા મહાભૂતને રચે છે. હા, થઈ ગયું. તે જે સરસ થયું. ને આ ત્રીજી પ્રકાશની છે ટિપ્પણી, થઈ ગયો ખુલાસો એનો. જીવના જેવા અવયવ હોવાથી જો તે આવિર્ભાવ પામતો હોવાથી નિત્ય હોય તો જીવને દુઃખ વગેરે ફલ ન થાય. દેહ અનિત્ય હોવાથી તે જો પ્રાકૃત દેહની પેટે તિરોભાવ પામતા હોય તો તેના શ્રવણ વગેરેથી અભયરૂપ ફલ પ્રાપ્ત ન થાય, એવો દોષ થાય. આ જે ઇવ પદ છે ને એના ઉપર આ સ્પષ્ટતા આપેલી છે. હા, એટલે એમાં જે હું એવી રીતે સમજી છું કે એને જો આપ જીવના જેવા અવયવ વાળું કહેતા હોય અને આવિર્ભાવ પામતો હોય તો પણ ભગવાન તો નિત્ય છે અને નિર્દુઃખ છે,
તો પછી જીવને પણ એવું દુઃખ વગેરે જે થઈ રહ્યું છે એ ન થવું જોઈએ. એવી રીતે જ આને સમજાશે ને. હા, એ તો ઉત્તર તો જયારે આપશે ત્યારની વાત ત્યારે, અત્યારે તો પ્રશ્ન છે. હા હા, એટલે અહીંયા તો દોષ જ બતાવી રહ્યા છે કે જો તમે આવું કહેતા હોય તો અહીં તો આવા દોષ આવી રહ્યા છે એમ. સારું, કરો ભલે આગળ. હા, હવે આગળ કહી રહ્યા છે કે આમના સામર્થ્યની શંકા પોતે જ નીચેના શ્લોકથી આરંભી દૂર કરે છે. એટલે અહીંયા જે આગળ કહ્યું ને કે ભગવાનના અનુગ્રહથી બ્રહ્માજી છે એ દરેક એ ભૂતોના આત્મા, દરેકના આત્માથી જુદા જુદા મહાભૂતને રચે છે. તો હવે જ્યાં બ્રહ્માજીના સામર્થ્યની શંકા છે એ પોતે જ હવે નીચેના શ્લોકથી આરંભી દૂર કરે છે. દદ્રસે યેન તદ્રૂપમ નાભી પદ્મ સમુદ્ભવઃ સ ચ અપી યત્ર પુરુષો વિશ્વ સ્થિત્યદ ઉદ્ભવાપ્યયઃ મુક્તાત્વ આત્મા માયામ માયેતઃ તે સર્વ ગુહાશયઃ. નાભીમાંથી ઉત્પન્ન થયેલી એટલે નાભી કમલમાંથી ઉત્પન્ન થયેલા તે સ્વરૂપ જેનાથી જોયું અને તે પણ પુરુષ જ્યાં સુધી વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને લય થાય છે તે સર્વના હૃદયમાં સ્થાનવાળા માયાના ઈશ પોતાની માયા તજીને ત્યાં શયન કરે છે. હવે શ્રી સુબોધિનીજી, તે પોતાના કારણ બનેલ નારાયણનું સ્વરૂપ જે કૃપાથી બ્રહ્માજીએ જોયું, એટલે જે પોતાના કારણ બનેલ એટલે કે જે બ્રહ્માજીને બનાવવા વાળા જે નારાયણ ભગવાન છે એ નારાયણનું સ્વરૂપ એ કૃપાથી જ બ્રહ્માજીએ જોયું. કૃપાથી જ નાભીમાંથી નીકળેલા કમલમાંથી ઉત્પત્તિ થઈ હતી જેમની, એવી રીતે બ્રહ્માજીની ઉત્પત્તિ અને સ્થિતિ ભગવાનની કૃપાથી જ થઈ એમ કહીને તેમનું શયન પણ તે જ સ્વરૂપમાં એટલે કે ભગવાનના એ જ સ્વરૂપમાં થતું હોવાથી દિવસે દિવસે બહાર નીકળવાની અને તેમાં તિરોભાવ થવાની તેમની કૃપા એટલે કે ભગવાનની કૃપા તે બ્રહ્માજીમાં સ્થિર છે એમ બ્રહ્માજીનું શયન જણાવે છે. એટલે હું આટલું કરીને પછી આગળ લઉં છું. એટલે અહીંયા જે બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાનના નાભી કમલમાંથી થઈ એને ભગવાનની કૃપાથી જ એમને નારાયણના સ્વરૂપને જોયું અને એ કૃપાથી જે ભગવાનના નાભી કમલમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. આ રીતે બ્રહ્માજીની ઉત્પત્તિ સ્થિતિ ભગવાનની જ કૃપાથી થઈ એમ કહીને હવે બ્રહ્માજીનું શયન પણ એ ભગવાનના સ્વરૂપમાં જ થાય છે. એટલે કે પ્રતિદિન બ્રહ્માજીને જે પ્રગટ કરવાનું અને તિરોભાવ જે કરવાનું, અહીંયા જે કહ્યું ને કે દિવસે દિવસે બહાર નીકળવાની અને તેમાં તિરોભાવ થવાની કૃપા પણ તે બ્રહ્માજીમાં સ્થિર છે એમ હવે બ્રહ્માજીનું શયન જણાવે છે. સ ચ અપી તે બ્રહ્મા પણ જ્યાં શયન કરે છે તે સંબંધમાં વિશ્વની સ્થિતિ, ઉત્પત્તિ અને અંત જેમાંથી થાય છે એમ બ્રહ્માજીનું મહાત્મય કહે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે શયનથી આરંભી સર્વના અંતર્યામીપણા સુધીના 6 બ્રહ્મના પણ અહીં 6 બ્રહ્મના ગુણો કહ્યા. પણ જે અહીંયા આપણે બ્રહ્માજી કરાવ્યું હતું કે બ્રહ્માના ગુણો કહ્યા. એટલે પણ મને અહીંયા એવું સમજાય છે કે જે ભગવાનની અંદર જે 6 ગુણો રહેલા હતા એ અનુગ્રહથી એ બ્રહ્માજીમાં પણ આવ્યા. એટલે જે ભગવાનનો અનુગ્રહ જેની ઉપર પૂર્ણ રીતે થાય છે એ ભગવાનની સમાન થઈ જાય છે. એ રીતે હવે જે ભગવાનનું જે મહાત્મય હતું એ જ બ્રહ્માજીમાં આવ્યું અને હવે અહીંયા ગાડી આ રીતે બ્રહ્માજીનું મહાત્મય કહે છે. પહેલા મહાભૂતોની સૃષ્ટિ જ કહેલી, એટલે જે 9મા શ્લોકમાં જે નિરૂપણ થયું એમાં તો મહાભૂતોની જ સૃષ્ટિ કહેલી. હવે પ્રલય સુધીના સર્વ પદાર્થના વિકારો તેમનામાંથી જ થાય છે એવું ઉત્તમપણું કહેલ છે. એટલે હવે જે પ્રલય સુધીના સર્વ પદાર્થોના વિકારો છે એ બ્રહ્માજીમાંથી જ થાય છે એમ હવે બ્રહ્માજીનું ઉત્તમપણું કહેલ છે. પણ ઉત્તમપણું છે પણ એ પ્રભુના અનુગ્રહથી પ્રાપ્ત થયેલું છે. પોતાની માયામ એટલે કે સર્વ કરવાની શક્તિને રાત્રે ત્યાં તજી એટલે કે ત્યાં મૂકીને શયન કરે છે. એટલે બ્રહ્માજીમાં જે
સર્વ કરવાની શક્તિ છે એને રાત્રે જ ત્યાં તજીને એ શયન કરે છે. વળી રાત્રિ તેનો ત્યાગ કરવાથી જ થાય છે, એટલે કે જે રાત્રિ પણ થાય છે એ સર્વ કરવાની શક્તિને ત્યાં તજે છે, એનો ત્યાગ કરવાથી રાત્રિ થાય છે. માયાના ઈશ શબ્દથી તેમ કરવાનું કારણ કહેલું છે, એટલે આ જે સર્વ કરવાની શક્તિને એનો ત્યાગ કરે છે તો એ માયાના ઈશ શબ્દથી એ તેવું કરી શકે છે, એનું કારણ કહેલું છે. તેને વશ રાખવા માટે જ તેને તજે છે એવો અર્થ છે. એટલે જેની પાસે ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય એ એને તજી પણ શકે છે એવો અહીંયા અર્થ છે. અથવા હવે અહીં માયાના ઈશનો બીજો અર્થ કરી રહ્યા છે કે અથવા ઈશ એટલે પતિ, તેમ હોવાથી તે કાર્ય કરવાની સ્થિતિને તજીને તેની સાથે ક્રીડા કરવા શયન કરે છે. એટલે અહીંયા માયાના ઈશ કયા, એટલે કે માયાના પતિ છે અને એ માયાના ઈશ હોવાથી એવું સર્વ કરવાની શક્તિ છે એને એ સ્થિતિને તજીને તેની સાથે એટલે કે માયાની સાથે ક્રીડા કરવા શયન કરે છે. અથવાથી હવે પાછો ત્રીજો અર્થ કરી રહ્યા છે કે અથવા માયાના ઈશ શબ્દથી માયાનો ત્યાગ કરવાની શક્તિ જણાવેલી છે. એટલે અહીંયા એમને માયાના ઈશ કયા છે તો એ માયાનો ત્યાગ કરવાની શક્તિ એમનામાં છે. હવે અહીં પ્રશ્ન થાય છે કે વશ રાખનાર તો અંતર્યામી જ છે, તેથી આ માયાના ઈશ કેવી રીતે? તો અહીંયા બ્રહ્માજી છે એ માયાના ઈશ કેવી રીતે? તો તે સંબંધમાં સર્વના હૃદયમાં સ્થાનવાળા કહેલ છે. અહીંયા જે કહ્યું ને કે તે સર્વ ગુહાશય, તો એ સંબંધમાં એ સર્વના હૃદયમાં સ્થાનવાળા કહેલ છે. સર્વની ગુહાસુ એટલે કે હૃદયોમાં સ્થાન છે જેમનું તેવા અથવા અંતઃકરણને પ્રેરણા કરનારા છે. એટલે એ આ માયાના ઈશ કેવી રીતે, તો એને અહીંયા ગાડી સમજાવી રહ્યા છે કે ગુહાસુ એટલે કે હૃદયોમાં સ્થાન છે જેમનું તેવા અથવા તો એ અંતઃકરણને પ્રેરણા કરનારા છે. તેથી સર્વની અંદર રહેલા હોવાથી એ માયાના ઈશ છે. તો અહીંયા આગળ પછી ફરી પ્રશ્ન થાય છે કે તેથી તેમને દેહનો સંબંધ હોવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન છે. એટલે બ્રહ્માજી પર ભગવાનનો આટલો અનુગ્રહ છે તો પછી એમને દેહનો સંબંધ થવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન છે. અને એમાં 2 નંબરની ફૂટનોટ છે કે જેના ઉપર એવી કૃપા છે તેને તેથી વિરુદ્ધ દેહનો સંબંધ હોવાનું શું પ્રયોજન. એટલે બ્રહ્માજી ઉપર ભગવાનની આવી કૃપા છે તો પછી એમને આવું દેહનો સંબંધ હોવાનું શું પ્રયોજન. પ્રયોજન વિના અથવા તો બીજા પ્રયોજનથી દેહનો સંબંધ હોય તો કૃપા તેનાથી ન્યૂન થતા તેનું શ્રવણ કરનારને અભયની પ્રાપ્તિ કેવી રીતે થાય. જો અહીંયા ગાડી પ્રયોજન વિના અથવા તો કોઈ પ્રયોજનથી દેહનો સંબંધ થતો હોય તો પછી એનાથી કૃપા ન્યૂન થઈ જશે, તો પછી એનું શ્રવણ કરનારને અભયની પ્રાપ્તિ કેવી રીતે થાય, એવો અહીંયા પ્રશ્ન છે. અથવા એ જ પ્રશ્નને અહીં બીજી રીતે અથવાથી કહી રહ્યા છે. અથવા અને તે પણ શબ્દોથી નારાયણ જ કહેલા છે, તે પ્રાકૃતની પેઠે, એમાં એ 3 નંબરની ફૂટનોટ છે કે અને તે પણ શબ્દોથી. તો એમાં 3 નંબરની ફૂટનોટ છે કે 9મા શ્લોકથી જ કૃપા સિદ્ધ થઈ હોવાથી, એટલે બ્રહ્માજી ઉપર 9મા શ્લોકમાં જ જણાવ્યું કે ભગવાનની એમના ઉપર કૃપા થઈ છે, તો એ 9મા શ્લોકથી જ કૃપા સિદ્ધ થઈ હોવાથી તે ફરી તે કહેવાનું કાંઈ પ્રયોજન ન હોવાથી, એટલે અહીં કૃપા કહેવાનું કઈ પ્રયોજન ફરી ન કહેવાનું પ્રયોજન ન હોવાથી અહીંયા હવે બીજી રીતે અર્થ કરે છે કે અને તે પણ શબ્દોથી અહીં નારાયણ જ કહેલા છે. તે પ્રાકૃતની પેઠે જ્યાં પ્રલય જલમાં શયન કરે છે, એટલે કે નારાયણ પણ પ્રાકૃતની પેઠે જ્યાં પ્રલય જલમાં શયન કરે છે તેમની પણ એવી અવસ્થા હોવાથી તે પણ દેહવાળા છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે કૃપાનું કારણ દેહ સિવાયનું નથી, કારણ કે તે સાકાર બ્રહ્મ પેઠે ચેતન છે. મને આ 4 નંબરની ફૂટનોટ એટલી નથી સમજાતી, પણ એવું સમજાઈ રહ્યું છે કે કૃપાનું કારણ દેહ હશે તો જ કૃપા થશે. એટલે કૃપાનું કારણ દેહ સિવાયનું નથી, કારણ કે નારાયણ પણ છે એ સાકાર બ્રહ્મ પેઠે ચેતન છે. અહીંયા આ શ્લોક પૂર્ણ થયો. કઈ હોય વિચારણી? હા, આ 4 નંબરની ફૂટનોટમાં હું સમજીએ બરાબર છે કે દેહ હશે તો જ કૃપાનું કારણ
દેહ પરત થશે એવું અહીં કહી રહ્યા છે કે કૃપાનું કારણ દેહ સિવાયનું નથી, કારણ કે સાકાર બ્રહ્મ પેઠે ચેતન છે. અને આ ફૂટનોટ નથી સમજાતી એટલે કોઈને સમાધાન કરવું હોય તો. હા જે દંડવત પ્રણામ. મને બીજો ક્વેશ્ચન છે. અચ્છા અચ્છા, કઈ વાત. જેમને પ્રશ્ન નથી એ હાથ નીચા કરી લો તો પછી વાટ ન જો. હા, એટલે પ્રશ્ન અહીંયા શું ઉપસ્થિત થયો છે કે સર્વની અંદર રહેલ હોવાથી માયાના ઈશ છે, તેથી તેમને દેહનો સંબંધ હોવાનું શું પ્રયોજન, એવો પ્રશ્ન છે. અથવા એને તે પણ એ શબ્દોથી નારાયણ જ કહેલા છે. એ પ્રાકૃતની પેઠે જ્યાં પ્રલય જલમાં શયન કરે છે તેમની પણ એવી અવસ્થા હોવાથી તે પણ દેહવાળા છે. તો કૃપાનું કારણ દેહ સિવાયનું નથી, કારણ કે સાકાર બ્રહ્મ પેઠે ચેતન છે. શા માટે એ દેહ ધારણ કરે છે? તો એ કૃપા, એના પાછળ દેહ ધારણ કરવાનું પ્રયોજન છે. મુખ્ય રૂપથી એનું સિદ્ધાંતતા ઉત્તર એ આપી રહ્યા છે. હા દીદી સમજાય. દંડવત પ્રણામ છે. હા, દંડવત પ્રણામ. આ જે ઉત્થાનિકામાં જે આપે કીધું એમ પહેલો ક્વેશ્ચન પરીક્ષિતજીનો એવી રીતનો પૂછે કે જીવને દેહનો સંબંધ કેવી રીતે થયો, એટલે નોર્મલ જીવને માટે એ ક્વેશ્ચન છે. પછી આગળ બીજો ક્વેશ્ચન એવું કે છે કે ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? તો ઈશ્વર ઇન્ડિકેટ કોને કરી રહ્યા છે? બ્રહ્મ પોતે જે વિરાટ સ્થૂળ સ્વરૂપ લે છે એને, કે જે બ્રહ્માજી રૂપે પ્રભુ બને છે એને? ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? તો ઈશ્વરને રિલેટ. અને પછી આગળ કે છે કે ઈચ્છાથી દેહનો સંબંધ થવાનું તો સંભવે છે, પરંતુ શા પ્રયોજનથી, એવા આ પ્રયોજનનો પ્રશ્ન કેવા? એટલે ઈચ્છાથી દેહનો સંબંધ તો ત્યાં બ્રહ્માજીનું કહી રહ્યા છે, અને ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા, એટલે એમનો પૂછવાનો પાછળનો આશય નથી ડિફરન્શિએટ થઈ રહ્યો છે. હા હા, એટલે અહીંયા બ્રહ્માજી માટે નથી આ પ્રશ્ન, કારણ કે અહીં ઈશ્વર માટે જ પ્રશ્ન થઈ રહ્યો છે. પછી કારણ કે વિરાટ બ્રહ્માંડ રૂપ શરીર તો ઈશ્વર જ ધારણ કરે છે ને, એટલે અહીંયા પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? કારણ કે જીવને દેહનો સંબંધનો પ્રશ્ન આગળ શ્લોકમાં, કારણ કે ઉત્થાનિકામાં જ કહ્યું ને કે જીવ બે પ્રશ્નો છે. સાતમાની ઉત્થાનિકામાં જ કહ્યું ને કે વાસ્તવિક રૂપ જણાવવા માટે સર્વ પ્રશ્નો કરે છે અને તેથી બે પ્રશ્નો થાય છે. એમાં સાતમામાં જીવ સંબંધી પ્રશ્ન થયો, અને હવે અહીં 8-9માં ઈશ્વર સંબંધી પ્રશ્ન છે કે ઈશ્વરને પણ દેહનો સંબંધ કયા પ્રયોજનથી થાય છે? તો
તો ઈચ્છાથી દેહનો સંબંધ, તો ભગવાન તો સ્વતંત્ર સર્વસમર્થ છે, તો ઈચ્છાથી એ દેહનો સંબંધ થવાનું તો સંભવે છે કે પ્રભુ ઈચ્છા હોય ત્યારે દેહનો સંબંધ લઈ શકે, પરંતુ કયા પ્રયોજનથી દેહ ધારણ કરવાની આવી ઈચ્છા શા માટે થઈ? તો અહીંયા પ્રયોજન સંબંધી પ્રશ્ન છે, અને એટલે જ પછી પ્રયોજન બતાવ્યું ને કે લોકની સ્થિતિ માટે જ કમળની ઉત્પત્તિ થયેલી. તો આ રીતે મને સમજાઈ રહ્યું છે. હા, એટલે શીલાબેન, ઈશ્વરને પણ એટલે વિરાટ સ્વરૂપ પ્રભુ પોતે જે દેહ ધારણ કરે છે સ્થૂળ રૂપે, એ સમજવાનું. અને પછી ઈચ્છા, અને પછી આગળ જે કીધું ઈચ્છાથી દેહનો સંબંધ થવાનું તો સંભવે છે, તો અહીંયા બ્રહ્માજીને માટે બી પૂછી રહ્યા છે, કારણ કે આન્સર બ્રહ્માજી માટે આવી રહ્યો છે એટલે આગળના શ્લોકમાં 20:10 એટલે અહીંયા આખું પ્રભુના પોતાના જ વિરાટ સ્વરૂપનું જ માટે પરીક્ષિતજી પૂછી રહ્યા છે ને, જે એ જ મને ક્વેશ્ચન ક્લિયર કરવો તો પરીક્ષિતજી. હા, એટલે મને તો અહીંયા ઈશ્વર માટે જ સમજાઈ રહ્યું છે, બ્રહ્માજી માટેનું નથી લાગતું પછી જે કરા. બ્રહ્મા નારાયણના સ્વરૂપને એમની કૃપાથી જોઈ શક્યા, જે નારાયણમાંથી એમની ઉત્પત્તિ થઈ છે, એટલે એ નારાયણ એ બ્રહ્માનું કારણભૂત સ્વરૂપ છે. એમના જ નાભિ પદ્મમાંથી એમની ઉત્પત્તિ થઈ છે. એ ઉત્પત્તિ એમની કૃપાવશ થયેલી છે, અને પ્રતિદિન એમના ભીતર જ એમનું શયન પણ થાય છે, ઉદ્ગમ પણ થાય છે. તો એ બ્રહ્માનો પ્રતિદિન ઉદ્ભવ અને પ્રતિરાત્રિ એ બ્રહ્મ નારાયણની સાથે જે શયન છે. તો સચાપી યત્ર શેતે, બ્રહ્મા પણ ત્યાં જ શયન કરે છે. એટલે જ જે બ્રહ્મના અંદર જે ધર્મો છે તે ધર્મો પ્રજાપિતા બ્રહ્માની અંદર પણ પ્રકટ થઈ જાય છે. તો ભગવાન જેવી રીતે પોતાની આત્મમાયા સાથે શયન કરે છે, તેવી રીતે બ્રહ્માજી પણ રાત્રિના સમયમાં એની સાથે શયન કરે છે. તો જે એની કાર્યાવસ્થા છે એ કાર્યાવસ્થાનો ત્યાગ કરી દે છે, અને ક્રીડાર્થ આત્મરમણની માફક અહીંયા પણ એ શયન કરે છે. એ જાતનું જે સામર્થ્ય છે એ પણ અહીંયા બ્રહ્માજીની અંદર બતાવી રહ્યા છે. જે સુંદર સમજાવ્યું. એટલે બ્રહ્માજીનું પણ બધું પ્રભુના ઉદરમાં જ એ બધું, અને એમના જેવું જ સામર્થ્ય એમનામાં પણ આવે છે, કારણ કે એમના ઉદરમાં ને પ્રભુની કૃપા, બે વસ્તુ છે એટલા માટે ને. હા, જે સરસ સમજાવ્યું. દંડવત પ્રણામ. હા, જે પ્રણામ. મને પણ આ માયાના ઈષ્ટને સંબંધી પ્રશ્ન હતો, પણ આપે કર્યું ને મારું સમાધાન થઈ ગયું છે. પ્રણામ. જે ક્ષમા, કાલે આપે મને કીધું પણ મારો ફોન એકદમ ડેડ થઈ ગયો, એટલે મેં પ્રશ્ન પૂછ્યો ને મારે રહી ગયો હતો, એટલે ના એ થયું, માફ કરજો. બીજું કઈ વિષય હોય તો કોઈ? હા, જય પ્રણામ. મને આ 10માં જે ઉત્થાનિકા કહ્યું કે આમના સામર્થ્યની શંકા પોતે જ નીચેના શ્લોકથી આરંભી દૂર કરે છે, તો એ એવું સમજવું છે કે 8-9 જે શ્લોક હતા એમાં જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે આવા કેમ ધારણ કર્યો છે, કયા પ્રયોજનથી, એમાં પછી એમનું મહાત્મ્ય અહીંયા કહીને શું કહેવા માંગે છે એ હું સમજી નહીં. મહાત્મ્ય તો સમજાયું આપે જે કહ્યું કે આવી રીતે જ ઉત્પન્ન કરે છે, સાથે શયન કરે છે, પણ એ પ્રશ્નને જસ્ટિફાય કરે છે 8-9માં પૂછેલો એને, કે શું કહી રહ્યા છે એ પૂછવું છે. હા, કરો સમાધાન. હા, એટલે મને અહીંયા એવું સમજાઈ રહ્યું છે કે 8-9માં જે ભગવાન કેવા છે, તો એ બ્રહ્માજી ઉપર અનુગ્રહ કરનારા છે, અને ભગવાનના અનુગ્રહથી જ ભૂતોના આત્મા, એટલે કે દરેકના આત્મા થઈ
જુદા જુદા એક એક મહાભૂતને રચે છે. એ જે વાત કરી તો પછી અહીંયા શંકા થઈ રહી છે કે આમના સામર્થ્યની શંકા, એટલે બ્રહ્માજીમાં આવું સામર્થ્ય છે એવી શંકા કરી અને પોતે જ એ નીચેના શ્લોકથી દૂર કરે છે. એટલે પછી શ્લોકાર્થમાં આવ્યું ને કે સ્થિતિ ઉત્પત્તિ અને લઈ એમની ભગવાનમાંથી જ થાય છે. એટલે પછી એ બ્રહ્માજીનું શયન પણ બતાવ્યું. તો આ રીતે બ્રહ્માજીના સામર્થ્યની શંકા થઈ અને પછી આ રીતે પોતે જ એને દૂર કરે છે. મને આ રીતે ઉત્થાનિકા અને સમાધાન આ રીતે સમજાઈ રહ્યું છે. મને એવું નથી લાગતું, કારણ કે આપણે પહેલા જોયું કે આ બધા પ્રશ્ન જ આવશે 8મા અધ્યાયમાં. એટલે મને એવું લાગ્યું કે જે બ્રહ્માજીનો વિષય ઉઠાવ્યો 8-9માં, તો આવા એનું સામર્થ્ય છે એમ કરીને પાછું એમનો એક ક્વેશ્ચન એ જ કે છે કે કેમ ધારણ કર્યો, કેવી રીતે આ બધું સૃષ્ટિ રચી, એવું કંઈક મને સમજાયું. તો જે આપ કરો. એટલે આમાં એમ છે મૂળ કે સામર્થ્યની શંકાનો મતલબ બ્રહ્મામાં આ બધું કરવાનું સામર્થ્ય સ્વતઃ છે એવી શંકા. હવે અહીંયા જે નવો પ્રશ્ન પૂછી રહ્યા છે એ પ્રશ્નમાં એ શંકાનું નિરાકરણ થઈ ગયું એવી રીતે પૂછી રહ્યા છે. કેમ કે જેમની કૃપાથી નાભી કમલમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ અને એમના દર્શન એમને કરી શક્યા અને જગતની ઉત્પત્તિ સ્થિતિ વગેરે માટે એમને પ્રતિદિન જગાડે છે અને સુવાડે છે જે માયેશ છે. તો એ વિષયનું મને જ્ઞાન આપો એવું જયારે કહી રહ્યા છે તો એનો અર્થ એ થયો ને કે બ્રહ્મામાં સૃષ્ટિ પ્રકટ કરવાનું વગેરે જે કંઈ પણ સામર્થ્ય છે એ પોતાનું નથી, પરંતુ ભગવાન દ્વારા પ્રદત્ત છે. એટલે ઉત્થાનિકામાં બ્રહ્માનું સામર્થ્ય સ્વતઃ છે એવી શંકા, એટલું એમાં કરી દો તો એ ઉત્થાનિકા સ્પષ્ટ થઈ છે. સાચી છે, સમજ પડી. એટલે આ નવો જ વિષય છે 10મો, એમ સમજવું ને? હા. જી. કરું આગળ જે છે? હા, કરો. પુરુષા વૈર્લોકાઃ સપાલાઃ પૂર્વકલ્પિતાઃ લોકેરમુષ્ય અવયવાઃ સપાલૈરિતિ શુશ્રુમ. પુરુષના અવયવોથી પાલન કરનાર સાથે પહેલા લોકો બનાવેલા, પાલન કરનારા સાથેના લોકોથી આપના અવયવ હોવાનું અમે શ્રવણ કર્યું. એટલે આ શ્લોકાર્થ થયો હવે શ્રી સુબોધિનીજી. એ પ્રમાણે જીવ અને બ્રહ્મને દેહ હોવાનું કારણ પૂછીને શ્રી સુખદેવજી અને બ્રહ્માજીના વાક્યોમાં વચલો ભેદ કાઢી નાખવા આ શ્લોકથી પ્રશ્ન કરે છે. એટલે મને અહીં વચલા ભેદથી એવું સમજાઈ રહ્યું છે કે જે ચરણોમાંથી ભૂલોક બનાવ્યા એ વાક્યોમાં બ્રહ્માજીએ પુરુષના અવયવોથી લોક બનાવ્યાનું કહ્યું અને શ્રી સુખદેવજીએ ભગવાનના અવયવો કહ્યા. તો આ રીતે એ બે વાક્યોમાં વચલો ભેદ કાઢી નાખવા આ શ્લોકથી પ્રશ્ન કરે છે. ચરણોમાંથી ભૂલોક બનાવ્યો 2:5-42 એ વાક્ય પ્રમાણે પુરુષના અવયવોથી લોકો બનાવ્યાનું કહ્યું. તમે એટલે કે શ્રી સુખદેવજીએ પાતાલ આપના ચરણનું મૂળ છે 2:1-26માં, તો એ વાક્યથી આપના અવયવો કહ્યા એટલે કે ભગવાનના અવયવો કહ્યા. તો તે વિષયનો નિર્ણય કહો એવો અર્થ છે. એટલે અહીંયા આ રીતે એક વાતનું જ આ રીતે બે રીતે નિરૂપણ થયું. તો એ કહો એમ એ કહી રહ્યા છે. જો કે આપના અને બ્રહ્માજીના વાક્યો એક અર્થવાળા છે, પણ અમે એવું શ્રવણ કરેલ હોવાથી તે સંદેહ દૂર કરવો જોઈએ એમ શ્રવણ કર્યું શબ્દથી કહેલું છે. એટલે એક અવયવોથી લોક બનાવ્યા અને એક
અવયવો જ લોક રીતે કહ્યા. તો આ રીતે શ્રવણ કરેલું હોવાથી તે સંદેહ દૂર કરવો જોઈએ એમ શ્રવણ કર્યું શબ્દથી કહેલું છે. દંડવત પ્રણામ. જે આ શ્લોક પૂર્ણ થયો અને મારું નિરૂપણ પણ અહીંયા પૂર્ણ થયું. આગળ જેમનો વારો. તમે આરંભ કરો છો કે પછી કરી લે શીલાબેન? તમારો ફોન મ્યુટ છે અત્યારે. જી જે દંડવત પ્રણામ. સોરી, હું રાહ જોતી હતી અનમ્યુટ થવાનું. સોરી. દંડવત પ્રણામ જીજુ. એક મિનિટ, આ વચલો ભેદ કાઢી નાખવા એટલું સ્પષ્ટ નહીં થયું જે પ્રણામ જીજુ. હા, સમાધાન. હા હા, દંડવત પ્રણામ છે. એટલે અહીંયા જે શ્રી સુખદેવજી અને બ્રહ્માજીએ જે વચનો કહ્યા, જે આપણને 2:5:42 બતાવ્યું કે ચરણોમાંથી ભૂલોક બનાવ્યો, અને એ વાક્ય પ્રમાણે પુરુષના અવયવોથી, જે થી છે ને કે પુરુષના અવયવોથી લોકો બનાવ્યાનું કહ્યું. અને પછી શ્રી સુખદેવજીએ પાતાલ આપના ચરણનું મૂળ છે, તો એ અવયવો કયા ને લોક અવયવો જ બન્યા એમ. એ રીતે કે એ રીતે મને સમજાઈ રહ્યું છે કે એક જ વાતનું નિરૂપણ આ બે રીતે થયું એમ. એક અવયવોથી અને એક અવયવો જ કહ્યા. તો એ વચલો ભેદ સમજાઈ રહ્યો છે મને. એટલે અહીંયા સૃષ્ટિ બે પ્રકારે, લોકાંતરનું નિરૂપણ બે પ્રકારે થયેલું છે. સુખદેવજીએ કંઈક અલગ પ્રકારે કર્યું છે અને બ્રહ્માજીએ કંઈક અલગ રીતે કરેલું છે. જીવ બ્રહ્મણો દેહ નિમિત્તમ પૃષ્ઠવા શુક બ્રહ્મવાક્યયો અવાંતર વૈલક્ષણ્યમ. સુખદેવજીનું અને બ્રહ્માજી, આ બંનેનું જે વિધાન છે એમાં કંઈક વિલક્ષણતા છે. એ વિલક્ષણતાને અહીંયા પૂછવા માંગી રહ્યા છે. હા જી સમજાયું. પ્રણામ જી. હા, જે દંડવત પ્રણામ. હવે 12મો શ્લોક આવી રહ્યો છે. યાવાન કલ્પઃ વિકલ્પઃ વા યથા કાલઃ અનુમીયતે ભૂત ભવ્ય ભવત શબ્દઃ આયુઃ માનમ ચ યત સતઃ. કલ્પ અને વિકલ્પ કેટલા છે? થઈ ગયેલ થવાનું અને વિદ્યમાન શબ્દોમાં જેમાંથી થાય છે તે કાળનું અનુમાન કેવી રીતે થાય? અને સતના આયુષ્યનું પરિમાણ કેટલું? એટલે અહીંયા એમ પૂછી રહ્યા છે કે કલ્પ અને વિકલ્પ કેટલા છે. એટલે આના 10માની સાથે અનુસંધાન નથી. હવે નવા જ પ્રશ્નો આવી રહ્યા છે. અને થઈ ગયેલ થવાનું અને વિદ્યમાન એટલે કે જે થઈ ગયું છે ભૂતકાળ, ભવિષ્યમાં જે થવાનું છે અને વર્તમાનમાં જે થઈ રહ્યું છે એ કાળનું અનુમાન કેવી રીતે થઈ શકે? અને સતના આયુષ્યનું પરિમાણ કેટલું? એટલે કે જે સત છે એના આયુષ્યનું સીમા કેટલી છે? અહીંથી તેને અનુકૂળ પદાર્થો જ આ શ્લોકથી આરંભીને પૂછે છે. અહીંથી તેને એટલે એની પહેલી ફૂટનોટ છે, તેને એટલે સુકે કહેલ વચનને અનુકૂળ પદાર્થો જ આ શ્લોકથી આરંભીને પૂછે છે. એટલે સુખદેવજીને જે અનુકૂળ છે એવા જ પદાર્થો એટલે પરીક્ષિતજી આ શ્લોકમાં પૂછી રહ્યા છે. કલ્પ પ્રાકૃત છે, વિકલ્પ વૈકૃત છે. એટલે કલ્પ જે કલ્પમાં બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને જેમાં જાગે છે તેના પ્રમાણ અને સ્વરૂપ કહો એવો અર્થ છે.
એટલે એમાં જે બ્રહ્માજી જાગે છે અને તેમના પ્રમાણ, એમાં બીજી ને ત્રીજી ફૂટનોટ છે કે આ વાક્યથી અનુક્રમે કલ્પ અને વિકલ્પના સ્વરૂપમાં કયા, વિકલ્પના સ્વરૂપો કયા, અને ત્રીજી ફૂટનોટ પ્રમાણ એટલે પ્રકૃષ્ટમાન, આટલા પણ એવો અર્થ છે. એટલે અહીંયા મને એવું સમજાઈ રહ્યું છે કે કલ્પ એટલે કે જે કલ્પમાં બ્રહ્મા ઉત્પન્ન થાય છે, જાગે છે, એમનું તમે પ્રમાણ અને સ્વરૂપ કહો એ કલ્પનું. અને વિકલ્પ એટલે મૂળ પ્રકૃતિમાંથી જે મહત અહંકારની તન્માત્રા અને અહંકારથી તન્માત્રા એ પ્રકૃતિના તત્વો જે આવિર્ભાવ થાય છે એની જે પ્રક્રિયા છે એ વિકલ્પ વૈકૃત તરીકે સમજી છું. જેવું એમાં કઈ ખોટું હોય તો આપ સુધારજો. કાળના અનુમાનનું જ્ઞાન એટલે ઘડીનું જ્ઞાન, જે 3:11:9 કહેશે. એટલે કાળના અનુમાનનું જ્ઞાન, એની ચોથી ફૂટનોટ છે કે કાળના અનુમાનનું જ્ઞાન એટલે કાળ આટલો છે એવું અનુમાન કરાવનારું જ્ઞાન. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે જે 3:9:11 એમ કહ્યું છે કે નાડિકા જાણવા માટેનું જે માપ છે કે 12ના અર્ધપલનું 4 આંગળની સુવર્ણના માસાની બનેલી 4 સળીઓથી છિદ્ર કરેલું પાત્ર જેટલા સમયમાં 1 પ્રસ્થ જલ ભરાતા ડૂબે તે નાડિકા, એ કાળનું પ્રમાણ છે, કાળનું જ્ઞાન છે. એ પ્રમાણે કાળનું અનુમાન થઈ શકે એમ. એટલે જેટલું અને જેવી રીતે શબ્દોનો યોગ્યતા પ્રમાણે બધા પ્રશ્નોમાં સંબંધ છે. એટલે એ કેટલું પ્રમાણ છે અને કેવી રીતે એ શબ્દોનો યોગ્યતા પ્રમાણે બધા પ્રશ્નોનો સંબંધ છે. એટલે આ દરેક જે પ્રશ્ન પૂછશે એની સાથે કેટલું અને કેવી રીતે, જેટલું અને જેવી રીતે એ બધા પ્રશ્નોની સાથે એ શબ્દોનો સંબંધ થઈ શકશે લેવાનું એમ. તેથી થઈ ગયેલ, થવાનું અને વિદ્યમાન શબ્દવાળો કાળ કેવા કેટલા પ્રકારનો છે એવું વાક્ય છે. એટલે જે થઈ ગયું છે અને જે કાળ થઈ ગયો છે, જે થવાનો છે અને જે ચાલી રહ્યો છે એ કેટલા પ્રકારનો છે ને કેવો છે ને કેટલો છે એવું વાક્ય છે. ભૂત ભવ્ય ભવત શબ્દ કાળનું વિશેષણ છે. થઈ ગયેલું, થવાનું, વિદ્યમાન આ શબ્દો જેમાંથી થાય છે તે કાળનું અનુમાન કેવી રીતે થાય છે એમ પહેલાની સાથે જ સંબંધ છે. અથવા થઈ ગયેલું વગેરે શબ્દોના ઉપયોગના કારણનું સ્વરૂપ પૂછેલ છે. એટલે આ જે શબ્દોનો ઉપયોગ છે એટલે આ કઈ રીતે થવાનું છે, કઈ રીતે થઈ ગયેલું છે, એ બધા જે શબ્દો છે એનો ઉપયોગ શેના માટે છે કે એ ભવિષ્ય, ભૂતકાળ અને વર્તમાનકાળ બતાવી રહ્યા છે. એટલે આયુષ્યનું માપ છે. અને એટલે એ બધું ભૂતકાળ ને ભવિષ્યકાળ બતાવી રહ્યા છે. હવે આગળ આયુષ્યનું માપ જે છે તે કહો એવી આગળના સાથે સંબંધ છે. આયુષ્યનું જે માપ છે એટલે કે આયુષ્યની જે અવધિ હોય તે અમને આગળ જે 26મા શ્લોકમાં એનો જે આન્સર આવશે એની સાથે એનો સંબંધ છે. એમાં 5મી ફૂટનોટ છે કે આગળના બધા પ્રશ્નો કરી શ્લોક 24માં ઉત્તર આપવાનું કહે છે, તે સાથે સંબંધ હોવાનું જણાય છે. સતના એટલે દેવો, હલકા પ્રાણીઓ અને મનુષ્યો વગેરેના, એટલે કે આ દેવોના, હલકા પ્રાણીઓ અને મનુષ્યના આ બધાના આયુષ્યનું સીમા અમને કહો. સત એ શબ્દ વિદ્યમાન હોવાપણાનું ગુણ સૂચવે છે. સત શબ્દ છે એ હંમેશા વિદ્યમાન જ હોય છે. એનું સત શબ્દ એ હંમેશા વિદ્યમાન હોવાનું ગુણ સૂચવે છે એનો. આથી એવો પ્રશ્ન થાય છે કે કોનો આવિર્ભાવ થાય છે અને તે કેટલો સમય રહે છે. એટલે હવે એવો પ્રશ્ન થાય કે જો સત શબ્દ કાયમ માટે વિદ્યમાન હોય તો પછી કોનો આવિર્ભાવ થાય છે અને કેટલો સમય તે રહે છે. તેમ માપ ન હોય તો બુદ્ધનો પ્રકારનો અંગીકાર કરેલ ન હોવાથી બધોય કાળ સર્વનું આયુષ્ય થાય. એમાં હું પહેલા ફૂટનોટ લઈ લઉં છું કે સર્વનું આયુષ્ય થાય એટલે છઠ્ઠું ફૂટનોટ, વૈનાશિક મત પ્રમાણે ક્ષણે ક્ષણે દરેકનો નાશ થાય છે તેનો અંગીકાર કર્યો નથી અને આયુષ્યનું માપ ન હોય તો બધા સદાય જીવતા જ રહે એવું પરિણામ આવે એવો અર્થ જણાય છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે
કે જો કોનો આવિર્ભાવ થાય છે અને તે કેટલો સમય રહે છે એનું જો માપ ન હોય તો બુદ્ધના મતનો આપણે અંગીકાર કરીએ એટલે એનો સ્વીકાર કરીએ તો એ પ્રમાણે તો કોઈ પણ વસ્તુ સત્તાશીલ કે ક્ષણિક જ છે, સત્તાશીલ નથી અને ક્ષણિક જ છે. તો બુદ્ધના પ્રકારનો અંગીકાર અહીંયા નથી કરેલો તો બધોય કાળ સર્વનું આયુષ્ય થાય એટલે તો બધા જીવતા જ રહે કાયમ માટે, એના જો આયુષ્યનું માપ ના હોય તો. એવું અહીંયા જે મને સમજાયું આ શ્લોકમાં. આ શ્લોક 12મો શ્લોક સંપૂર્ણ થયો. બરોબર. આગળ કાલ્યસ્ય અનુગતિ યાતુ લક્ષ્યતે અણ્વીબૃહતિ અપી યાવત્યઃ કર્મ ગતયઃ યાદૃશિઃ દ્વિસપ્તમ. કાલની હા બોલો. હા હાજી આ મને આ પહેલું જ નથી સમજાતું. અહીંથી તેને અનુકૂળ પદાર્થો આ શ્લોકથી આરંભી પૂછે છે. પછી આ કાલ જે પ્રાકૃત કીધો ને વૈકૃત કીધો અને કલ્પ અને વિકલ્પ એ નથી ખ્યાલ આવતો. એ સમજાવું એ પ્રણામ. મારી સમજ પ્રમાણે એવું છે કે કલ્પમાં બ્રહ્મા ઉત્પન્ન થાય છે અને એમાં જે જાગે છે એ કલ્પ છે એને એનું પ્રમાણ અને સ્વરૂપ પૂછી રહ્યા છે. અને વૈકલ્પ વિકૃત છે એટલે કે જે મૂળ પ્રકૃતિમાંથી મહત અહંકાર અને તન્માત્રાઓ જે પ્રકૃતિના તત્વોનો આવિર્ભાવ છે એ જે પ્રક્રિયા છે એ વિકલ્પ વિકૃત છે એવું જે મને અહીંયા સમજાય છે. આપ વધારે સ્પષ્ટ કરો છે. ના, એ બરોબર જ છે. કલ્પનો મતલબ પ્રાકૃત અને વિકલ્પનો મતલબ વૈકૃત. આ તો શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી દીધું છે. એને અનુક્રમે અહીંયા સમજાવી રહ્યા છે કે યસ્મિન કલ્પે બ્રહ્મા ઉત્પદ્યતે યત્ર ચ પ્રતિબુધ્યતે. તો જેમાં ઉત્પત્તિ થાય છે એ કલ્પ અને જેમાં જાગે છે એ વિકલ્પ. એટલે કે સ્થિતિ નહીં, એમ નહીં. ઉત્પત્તિ બ્રહ્માની જયારે બ્રહ્મના નાભી કમલમાંથી થઈ રહી છે એક તો એ કાલ એને કલ્પ કહે છે. એટલે કલ્પનો આદિ એમ સમજો. પછી શરૂ થઈ ગયા પછી બ્રહ્માએ સૃષ્ટિ કરીને અને એનો દિવસ પૂરો થયો ત્યારે પછી શયન કર્યું. પછી બીજે દિવસે ફરી પાછા જાગ્યા. તો એ પ્રતિબુદ્ધ્યતે એ વિકલ્પ થયો. જી હા એ સમજાય. પછી આ પહેલું લખે છે ને અહીંથી તેને અનુકૂળ પદાર્થો જ આ શ્લોકથી આરંભી પૂછે છે. તેને અનુકૂળ એટલે સુખે પહેલા વચનને અનુકૂળ એ કેવી રીતે જોડવાનું છે મને નથી ખ્યાલ આવ્યો. મને તો જે સમજ પડી એ કીધું મેં. આંધી વધારે સમજ નથી. અનુકૂળ પદાર્થ એટલે કે સુખ ને જે કહેવા જેવું લાગે એવા જ પદાર્થો આ શ્લોક થી પૂછે છે એમ. એવા શ્લોક પ્રશ્ન પૂછી રહ્યા છે જે કહેવા જેવા યોગ્ય લાગે પરીક્ષિત જેના અધિકારી છે એવા પ્રશ્નો પૂછી રહ્યા છે. ખરેખર આ 11 થી લઈને અને 16 સુધીના શ્લોકો સળંગ છે. સરળતા માટે આને આપણે વિભાજિત કરેલા છે આમાં. એટલે પૂર્વ શ્લોકની સુબોધનીજી છે એને આની સાથે જોડીને વાંચશો તો સ્પષ્ટ થઈ જશે કે પુરુષના અવયવોથી પાલન કરનાર સાથે પહેલા લોકો બનાવેલા, પાલન કરનારા સાથેના લોકોથી આપના અવયવો હોવાનું અમે શ્રવણ કર્યું. એની વ્યાખ્યામાં જે આ કહ્યું ને કે શુક અને બ્રહ્માના વાક્યોમાં અચલોભેદ કાઢી નાખવા, આ શ્લોકથી પ્રશ્ન કરે છે
કે 2:5:42 એમ કહ્યું કે ચરણોમાંથી ભૂલોક બનાવ્યો છે. એ વાક્ય પ્રમાણે પુરુષના અવયવોથી લોકો બનાવ્યા એમ કહ્યું. અને તમે એમ કહી રહ્યા છો કે પાતાલાના ચરણનું મૂળ છે. તો એ વાક્યથી આપના અવયવો કહ્યા તે વિષયનો નિર્ણય કહો, એવો અર્થ છે. તો આજે અવાંતર ભેદ આવી ગયા કે એક જણો કહે છે કે આ રીતે ઉત્પત્તિ થાય છે, બીજો કહે છે કે આવી રીતે નહીં પણ બીજી રીતે થાય છે. તો એમાં સુખદેવજીનો જે મત કયો, અહીંથી તેને અનુકૂળ પદાર્થો જ આ શ્લોકથી આરંભે પૂછે છે. એટલે સુખદેવજીએ જે પ્રકારે સૃષ્ટિક્રમ બતાવ્યો છે એના અનુકૂળ પ્રશ્ન અહીંયાથી કરી રહ્યા છે. પ્રણામ. જે ગયા વખતનું કે એવું લખેલું છે કે બ્રહ્માજી, હા શ્લોક એટલે બ્રહ્મા કઈ કહે છે ને સુખજી કઈ કહે છે, તો બરાબર. તમારો અવાજ જ નથી સંભળાતો. પુરુષ શરીરમાં કયા અવયવમાં કયા લોકનું નિરૂપણ કરવાનું તે સમજાવ્યું. એક મિનિટ. શું બોલ્યા મને જરાય નહીં સંભળાયું છે. હા હા, એટલે વચલા ભેદમાં એવું લખેલું છે ગયા વખતે કે લોક કોઈ એમ કે 3 લોક કે છે ને કોઈ 7 લોક કે છે. બ્રહ્માજી ને સુખદેવજીમાં એ રીતનું મત છે. એવું બરાબર છે કે મારું આથી ભૂલ છે લખેલું છે તેમાં? ના, બરોબર છે. ભૂર્લોક કલ્પિતો એ ન, એવી રીતે જે નિરૂપણ શરૂ થયું એમાં બ્રહ્માજીએ 3 લોકનું નિરૂપણ કર્યું છે. અને પાતાલમેતસ્ય પાદમૂલમ વગેરેથી જે કહ્યું છે એમાં સુખદેવજીએ 14 એમાં ભગવાનના અવયવોનો અહીંયા 14 લોકથી કર્યું છે નિરૂપણ. હા, એટલે મેં 7 લોક એટલે પાતાળની વાત કરી એટલે 7 પાતાળ ને 7 એ રીતે લખ્યું છે. હા હા, હરે પ્રણામ. કાલस्य अनुगतिः यातु लक्ष्यते अण्वी बृहति अपि यावत्यः कर्मगतयः यादृशिः वित्सत्तम्. કાલની અનુગતિ જે નાની અને મોટી પણ જણાય છે. હે દ્વિજોમાં ઉત્તમ કર્મની ગતિઓ જેટલી અને જેવી છે તે કહો. હવે કાલની પછી નાની ગતિ અને મોટી ગતિ એવો બીજો પ્રશ્ન કહે છે. હવે બીજો પ્રશ્ન આવી રહ્યો છે કે કાલની ગતિ કેવી છે, નાની છે કે મોટી છે? નાનો કાળ અને મોટો કાળ કેવી રીતે જણાય એવો અર્થ છે. સ્વભાવથી કાળ જણાતો નથી પણ કાર્ય દ્વારા આ હમણાં થયું એવા કાર્ય દ્વારા જણાય છે. એટલે આપણને સ્વભાવથી આપણને ન ખબર પડે કે કાળ કેવો હતો, પણ કાર્ય દ્વારા એટલે કે સૃષ્ટિ નિર્માણ, દાખલા તરીકે સૃષ્ટિ નિર્માણ એ પ્રમાણે આપણને કાર્ય દ્વારા એનું કાળનું સમજ પડે કે કાળ કેવો છે ને કેવો નહીં. એમાં પહેલી ફૂટનોટ છે કાર્ય દ્વારા એટલે કાર્યના વિશેષણ તરીકે. કાર્ય થતું હોય ત્યારે તેને અનુસરવું તે જ કાળની અનુગતિ. તેમાં સ્થૂળ અને સૂક્ષ્મ કાર્યો નિત્ય હોવાથી અને વચલાનો કાળ મુકરર થયેલ ન હોવાથી કાળની જે અનુગતિ તે કહો એવો અર્થ છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે કાળની અનુગતિ, કાળને અનુસરવું, જે કાર્ય થતું હોય તે કાર્યને અનુસરવાનું, એટલે એ કાળને અનુસરવાનું. વર્તમાનમાં એની ગતિ સાથે રહેવું, અનુસરવું એને. એમાં સૂક્ષ્મ અને સ્થૂળ અને સૂક્ષ્મ જે કહી રહ્યા છે એટલે કે મને અહીંયા એવું સમજાઈ રહ્યું છે કે જીવના સંબંધી, સૂક્ષ્મ છે એટલે જીવના સંબંધી અને સ્થૂળ એટલે તો જે આપણે જગતનું નિર્માણ થયું છે પ્રપંચનું એ નિત્ય હોવાથી અને વસલાનો કાલ મુકરર ન હોવાથી કાલની જે અનુગતિ છે, જે અનુગતિ તે કહો તેવો અર્થ છે.
એટલે સ્થૂળ અને સૂક્ષ્મથી બીજું પણ ઉદાહરણ લઈ શકાય કે ઉત્પત્તિ અને લય અને એની વચ્ચેનો જે સમય, એટલે ઉત્પત્તિ ને લય છે એ તો નિત્ય જ છે, એ જન્મ અને મરણ. પણ જે વતલો જે કાળ છે સ્થિતિ, એનો સમય મુકરર નથી, એટલે જે કાળ, એ જે કાળની અનુગતિ તે કહો તેવો અર્થ છે. સૂર્યની ગતિથી તે કહેશે કાળના ભેદો જ નથી એવી શંકા થાય, તેથી જે જણાય છે તેમ કહેલ છે. એટલે સૂર્યની ગતિથી તે કહેશે, એટલે આ જે કાળની જે અનુગતિ છે તે સૂર્યની, જે સૂર્ય ઉગશે અને આથમશે એના પ્રમાણથી જ કાળના ભેદો નથી એવી શંકા થાય, તેથી તે જણાય છે એમ કહેલ છે. હવે આ વાક્ય મને જે બહુ સમજ નથી પડતી. મને આટલી સમજ પડી કે સૂર્ય જેમ ઉગે છે ને આથમે છે એ પ્રમાણે જ કાળના ભેદો જ નથી એવી શંકા થાય, તેથી જે જણાય છે એમ કહેલ છે. એટલે આ કોન્ટ્રાવર્સી વર્ડ છે, એવું કંઈક સમજ પડે છે, નથી સમજ પડતી બહુ. સર્વત્ર હમણાં એવું જ્ઞાન થતું હોવાથી કાળ પદાર્થોને અનુસરે છે એમ જણાય છે. એટલે સૂર્ય આથમે અને ઉગે એ પ્રમાણે જ કાળની ગતિ નક્કી થતી હોવાથી અને એ જ પદાર્થ એ જ પ્રમાણે કાળ પદાર્થોને અનુસરતો હોય એવું જણાય છે. તેમ ન હોય તો આકાશ વગેરેની પેઠે તેનું પણ વિશેષ વર્ણન ન થાય. માત્ર એક ક્ષણમાં મૂવો, ઘણા સમય પછી મૂવો, એવી રીતે તેની નાની મોટી ગતિઓ જણાય છે. એટલે આ જે કાળની ગતિ જે બતાવી રહ્યા છે કે એક ક્ષણમાં, એટલે કે એક ક્ષણમાં મૂવો અને ઘણા સમય પછી મૂવો, એવી રીતે નાની મોટી જે ગતિઓ જણાઈ રહી છે તે સૂર્યની ગતિથી જણાઈ રહી છે. એમાં બીજી ફૂટનોટ થશે, તેમ થતું હોવાથી એટલે વિશેષ વર્ણનથી કાળ જણાતો હોવાથી. એટલે જો વિશેષ વર્ણન એની સૂર્યની ગતિથી જે વિશેષ વર્ણનથી એ કાળ જણાય છે એવું કંઈક સમજાઈ રહ્યું છે. જે આટલું 3-4 વાક્ય નથી બહુ સમજ પડતી. તેમ થતું હોવાથી કાળની અનુગતિ છે, પરંતુ તેની હદ બાંધનાર કહો એવો પ્રશ્ન છે. એટલે કે આવી રીતે કાળની ગતિ થતી અનુગતિ છે, એટલે કે એને અનુસરવાનું છે, તો તેને હદ બાંધનાર કે એના નિયામક જે હોય એને કહો એવો પ્રશ્ન છે. જુદી જુદી જાતના કર્મોની ગત પ્રવૃત્તિના પ્રકારો જુદી જુદી યોનિઓ પ્રાપ્ત કરાવીને અને સુખ તથા દુઃખ આપીને જેટલી અને જેવી કર્મની ગતિઓ છે એમ તેના માપ અને પ્રકાર સંબંધી પ્રશ્નો છે. એટલે હવે બીજા પ્રશ્નો કહે છે. બીજો પ્રશ્ન કે જુદી જુદી કર્મોની જેવી જેવી પ્રવૃત્તિના પ્રકાર છે, જેવા કર્મો કર્યા હોય એવી રીતે જુદી જુદી યોનિઓ પ્રાપ્ત કરાવે છે અને એવી રીતે સુખ અને દુઃખ આપે છે. એવી રીતે જો કર્મની ગતિ હોય તો તેનું માપ અને તે પ્રકારના સંબંધી પ્રશ્નો છે. હે દ્વિજોમાં ઉત્તમ, એ સંબોધન મોટી કર્મની ગતિથી સુખમાં જ્ઞાનનું આવશ્યકપણું જણાવેલું છે, સૂચવેલ છે. એટલે કે હે દ્વિજોમાં ઉત્તમ એવું સંબોધન કરી અને મોટી કર્મની ગતિથી, એટલે કર્મની ગતિ પ્રમાણે જ કર્મની ગતિથી સુખમાં જ્ઞાનનું આવશ્યકપણું, એટલે સુખ આ બધું પ્રશ્નોના જવાબ આપવા માટે એમની પાસે એટલું પૂરતું જ્ઞાન છે એવું આવશ્યકપણું સૂચવેલ છે, એવું કંઈક સમજાય છે. જે આ શ્લોક થોડો અટપટો વાક્ય છે. એટલે અહીંયા મને આ સમજ ન પડી કે સૂર્યની ગતિથી તે કહેશે, એટલું સમજ પડી. કાળના ભેદો જ નથી, હવે અહીંથી નથી સમજ પડતી. કાળના ભેદો જ નથી એવી શંકા થાય, તેથી જે જણાય છે એમ કહે છે. અને સર્વત્ર હમણાં એવું જ્ઞાન થતું હોવાથી કાળ પદાર્થોને અનુસરો છે એમ જણાય છે. એટલે કાલનો સીધો પ્રત્યક્ષ તો થતો નથી, એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે કાલસ્ય અનુગતિર લક્ષ્યતે, એટલે જણાય છે, અનુગતિ જણાય છે, અનુભવાય છે, દેખાય છે, પ્રત્યક્ષ થાય છે, એવા શબ્દનો પ્રયોગ એટલા માટે નથી કર્યો કે કાલ અપ્રત્યક્ષ છે.
પણ પ્રત્યક્ષ નથી તેમ છતાં પણ કાલ સંબંધી ભૂત ભવિષ્ય વર્તમાન એ બધા વ્યવહારો શબ્દ વ્યવહાર તો આપણે કરીએ જ છીએ. તો એ જે કાર્યો છે એ મધ્યપાતી બધા કાલ છે એના છે, અવાંતર કાર્યના ભેદો છે કાલના. બીજું કઈ હોય પછી જે આ માત્ર એક ક્ષણમાં મુવો, ઘણા સમય પછી મુવો, એવી રીતે તેની નાની મોટી ગતિઓ જણાય છે. હા એ જ ને. હા, એટલે આપણે જે સમજાવ્યું એ પ્રમાણે બરાબર. હાજી, પદાર્થને અનુસરે છે એમ. હાજી, થયું. પ્રણામ. મને આગળના શ્લોક માટે મેં હેન્ડ રેઝ કરેલો હતો. મીનાબેન છે ને, તો એમાં પહેલી લીટીમાં એવું આવ્યું કે અહીંથી તેને અનુકૂળ પદાર્થો જ આ શ્લોકથી આરંભી પૂછે છે. એમાં એવું કહ્યું કે કલ્પ પ્રાકૃત છે, વિકલ્પ વૈકૃત છે. પછી એનો અનુક્રમ એવી રીતે બતાવ્યો કે જે કલ્પમાં બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે કલ્પ પ્રાકૃત, અને જેમાં તે જાગે છે તે કલ્પ વૈકૃત. તો મને એ ના સમજ પડી કે બ્રહ્માજીનું જાગવું એ પ્રાકૃત કલ્પ કેમ થયો છે? એટલે પ્રાકૃત અને વૈકૃત નથી, તમે ઊંધું બોલી રહ્યા છો. હવે ઉત્પન્ન થાય છે અને જાગે છે. હા જી, બરાબર. તો પણ પ્રાકૃત જે પ્રાકૃત અને વૈકૃત એટલે શું? પારિભાષિક છે. અહીંયા આ અર્થમાં કલ્પ અને વિકલ્પ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરીક્ષિતજી. એટલે અહીંયા એટલે આપણે એને કેવી રીતે વિચારવું જોઈએ? જેમ કે જે કલ્પમાં બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે પ્રાકૃત કલ્પ. તો એટલે જે નાભિકમળમાંથી બ્રહ્માજીનું જે પ્રાગટ્ય થયું, પ્રાકૃત કલ્પ નહીં, કલ્પનો મતલબ પ્રાકૃત. પરીક્ષિત જયારે એમ પૂછી રહ્યા છે કે મને કલ્પ અને વિકલ્પ જાણવું છે, તો એનો મતલબ શું એ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે એમનો મતલબ એ છે કે બ્રહ્મા પેદા થયા એના વિષયમાં એમની જિજ્ઞાસા છે, અને વિકલ્પ જાણવું છે એનો મતલબ જ્યારે બ્રહ્મા જાગે છે એ કાલનું ને એનું વર્ણન મારે જાણવું છે, એમ તાત્પર્ય છે. બરાબર. એટલે બ્રહ્માજીની ઉત્પત્તિના સંબંધમાં જે કાલમાં થાય છે તે, અને એ જે જાગે છે તે. અચ્છા, એટલે આ પારિભાષિક. થયું. હાજી, દંડવત પ્રણામ. હવે આગળ લઉં છું. જે યસ્મિન કર્મ સમવાયઃ યથા યેન ઉપગૃહ્યતે ગૃણાનામ ગુણીનામ ચ એવ પરિણામમ અભિપ્સામ. અને ગુણો અને ગુણો વાળાનો. મીનાબેન એક મિનિટ, આ તમારે પણ હતો છે પણ મને આ નથી. હે બીજુમાં ઉત્તમ એ સંબોધન. તમે નીલમબેન સહેજ મોટેથી બોલો ને. એ જે છેલ્લું વાક્ય છે ને, બીજોમાં ઉત્તમ એ સંબોધન મોટી કર્મની ગતિથી જ્ઞાનનું આવશ્યકપણું સૂચવે છે. તો મોટી કર્મની ગતિથી જ્ઞાનનું આવશ્યકપણું એ નથી સમજાતું. પ્રણામ. એટલે દ્વિજોમાં જે ઉત્તમ કયા છે એ સંબોધન એમના જ્ઞાનનું આવશ્યકપણું સૂચવેલું છે. એટલે એમ બહુ મોટું કાર્ય કરી શકશે એમ. મારા દરેક પ્રશ્નના જવાબ આપી શકશે એટલું બધું જ્ઞાન એમનામાં છે. સુખજીમાં એવું પરીક્ષિતને લાગી રહ્યું છે, એવું સમજાય છે. મોટી કર્મની ગતિથી જ્ઞાનનું આવશ્યકપણું એ બે નથી જોડાતું. જે આપ સ્પષ્ટ કરો ને. નહીં, ઠીક છે, એ જ છે. સુખદેવજીને અહીંયા દ્વિજસત્તામાં એવું સંબોધન કરી રહ્યા છે. એટલે સુખદેવની કર્મની ગતિ છે એ બહુ મહાન છે. એને કારણે આ જટિલ બધા પ્રશ્નો છે એનો ઉત્તર આપી શકશે.
અને ગુણો અને વાળાનો આ પરિણામ ગુણવાળાનો પરિણામને ઈચ્છનારાઓમાં કોનામાં કર્મોનું મેલન થાય છે, કેવી રીતે કોનાથી તેનો સ્વીકાર થાય છે? કોનામાં કર્મોનું મેલન થાય છે એટલે કે મેલન એટલે મિશ્રણ. સમવાય આપણને શ્લોકમાં બતાવ્યું ને, યસ્મિન કર્મ સમવાયો એટલે મિશ્રણ. એવો બીજો પ્રશ્ન છે એમનો કે કોનામાં કર્મોનું મિશ્રણ થાય છે? સત્વ વગેરે ગુણોનું દેવ, હલકા પ્રાણી, મનુષ્ય વગેરે રૂપ પરિણામ ઈચ્છનારા ગુણવાળાઓના ગુણોના સમૂહરૂપ કાર્યોમાંના કર્મોનું મેલન થાય છે તે કહો. શુક્લ, લાલ, કૃષ્ણ વગેરેનું સમવાય મેલન કોનામાં? શુક્લ કર્મ દેવોમાં જ, કૃષ્ણ પાતાળમાં વસનારાઓમાં અથવા અંતરિક્ષમાં રહેલામાં અને મેલનમાં મનુષ્યોમાં છે. બહુ મોટું વાક્ય છે. હવે આ થોડુંક કરું છું જે એક કોનામાં, હા એ પહેલું વાક્ય થઈ ગયું. હવે સત્વ વગેરે ગુણોનું દેવ એટલે કે સત્વ વગેરે જે ગુણો વાળા છે એવા દેવો, પછી હલકા પ્રાણીઓ, પછી મનુષ્ય વગેરે રૂપ પરિણામ ઈચ્છનારા ગુણ વાળાઓના ગુણોના સમૂહ રૂપ કાર્યોમાંના કર્મોનું મેલન થાય છે. એટલે કે જે આ મનુષ્ય વગેરે રૂપ પરિણામ જે એમના કર્મો પ્રમાણે જે થઈ રહ્યા છે એ ગુણો વાળા જે છે દેવો, મનુષ્યો, પ્રાણીઓ, તેઓના ગુણોના સમૂહ રૂપ જે કાર્યો, એ લોકોનું જે કાર્ય હોય એમાં જે કર્મોનું જે મિશ્રણ થાય છે તે કહો એમ કહી રહ્યા છે. હવે શુક્લ, લાલ, કૃષ્ણ વગેરેનું સમવાય મેલન કોનામાં? એટલે કે આજે શુદ્ધ શુક્લ અને કૃષ્ણથી મને શુદ્ધ અને અશુદ્ધ એવું સમજાઈ રહ્યું છે કે શુદ્ધ અને અશુદ્ધ વગેરેનું સમવાય એટલે એ બધું મિશ્રણ કોનામાં થઈ રહ્યું છે? શુક્લ કર્મ દેવોમાં જ, એટલે કે શુદ્ધ જે કર્મો છે એ બધા દેવો જ કરી રહ્યા છે. કૃષ્ણ પાતાળમાં એટલે જે અશુદ્ધ કર્મ વાળા છે એ પાતાળમાં છે. વસનારાઓમાં અથવા અંતરિક્ષમાં રહેલાઓમાં અને મેલનમાં મનુષ્યોમાં છે. આ વાક્ય જરાક આની ટિપ્પણી છે વાંચી લેશો તો સ્પષ્ટ થઈ જશે. અહીંયાથી પેલા વાંચી લો આનું ઉપર એકનું આખું પૂરું. એમ કહેશે વળી જેવી રીતે કર્મોનું મેલન થાય છે ગુણોનું સરખાપણાથી અથવા ઓછા વધારે પ્રમાણથી, એ પણ કહેશે. હવે એની ટિપ્પણી છે આ. પહેલા લઈ લઉં છું. આ ગુણ વાળાઓના પરિણામનું ઉદાહરણ છે. જેમ રુદ્ર વગેરે દેવો પોતપોતાના લોકમાં રહે છે, સ્ત્રીના સંબંધ વિના પણ કૃપ રુદ્રના ગણનો અવતાર છે, સાંભ ગુહાનો અવતાર છે, તેવા ગુણવાળાઓના પરિણામ માટે જે મનુષ્ય રૂપથી કર્મોનું મેલન થાય છે તે કેવી રીતે કોનાથી થાય છે અને કોણ તેનો સ્વીકાર કરે છે? તમે યાદવોમાં જન્મો એમ બ્રહ્માએ દેવોને કહેલ. ત્યાર પછી કયો વંશ યાદવ શરીર રૂપે આવ્યો? તે શરીરનો ભોગતા કોણ? જીવ, ભગવાન કે કાલ વગેરે? એવું પ્રશ્નનું તાત્પર્ય છે. એટલે આખા પ્રશ્નનું તાત્પર્ય એવું છે કે જે આ ગુણવાળાઓના પરિણામનું એટલે જે આ ગુણવાળા એટલે ત્રિગુણવાળા જે છે એ પરિણામનું ઉદાહરણ છે. એટલે કે આજે દેવો, મનુષ્યો, હલકા પ્રાણીઓ જે થઈ રહ્યા છે એ ગુણોનું પરિણામ છે. જેમ રુદ્ર વગેરે દેવો પોતપોતાના લોકમાં રહે છે અને સ્ત્રીના સંબંધ વિના પણ કૃપ રુદ્રના ગણનો અવતાર છે. એટલે કે સ્ત્રીના સંબંધ વિના પણ કૃપ એ રુદ્રના ગણ રૂપે એમનો અવતાર બતાવ્યો છે. સાંભ ગુહાનો અવતાર બતાવ્યો છે. તેવા ગુણવાળાઓના પરિણામ માટે જે મનુષ્ય રૂપથી કર્મોનું મેલન થાય છે અને એવા ગુણવાળાઓના પરિણામ રૂપી
જે મનુષ્ય રૂપી જે કર્મોનું મનુષ્ય રૂપથી જે લોકો કર્મ કરી રહ્યા છે એ કર્મોનું મિશ્રણ થાય છે તે કેવી રીતે થાય છે અને કોનાથી થાય છે અને એનો સ્વીકાર કોણ કરે છે એ પ્રશ્ન છે. પછી બીજું, તમે યાદવોમાં જન્મો એમ બ્રહ્માએ દેવોને કહેલ, ત્યાર પછી કયો વંશ યાદવ શરીર રૂપે આવ્યો તે શરીરનો ભોગતા કોણ? એટલે એવા શરીરોનો ભોગતા, એ જે દેવ રૂપે બધા યાદવો આવ્યા એ શરીરના ભોગતા કોણ? જીવ, ભગવાન કે કાળ? એટલે કે જીવ એ શરીરના ભોગતા જીવ હતો, ભગવાન હતા કે કાળ? એવું પ્રશ્નનું તાત્પર્ય છે. બરાબર છે જે આવું? હવે એમ કે છે વળી જેવી રીતે કર્મોનું મિલન થાય છે ગુણોના સરખાપણાથી અથવા ઓછા પ્રમાણથી, ઓછા વધારે પ્રમાણથી, એટલે ઓછા ને વધારે પ્રમાણથી ગુણોનું જે પ્રમાણે કર્મોનું મિશ્રણ થાય એ પ્રમાણે એ જન્મ થાય. વળી જેનાથી કોનાથી કર્મોનું મિલન થાય છે અથવા કોણ કર્મો યોજે છે, ઉપગૃહંતે અને સ્વીકારે છે. એટલે કે આ કર્મોનું મિલન કોનાથી થાય છે અને એ કર્મો કોણ કરાવે છે અને એને કોણ એનો સ્વીકાર કરે છે? જીવ, ભગવાન અથવા કાળ વગેરે? એટલે કે જીવ કરે છે, ભગવાન કરે છે કે કાળ કરે છે? એ નીચે આપણને ફૂટનોટમાં સમજાવ્યું. ગુણવાળાઓનું પણ પરિણામ ઈચ્છનારાઓ હોવાથી તેમને કહેવા માટે ગુણો અને ગુણવાળાઓ જેવા કે દેવોના અવતાર, ઇન્દ્રનો અવતાર વગેરે સાથે કહેલા છે. એટલે ગુણવાળાઓનું જે પરિણામ છે એ કહેવા માટે ગુણો અને ગુણોવાળાઓ જેવા કે દેવોના અવતાર, ઇન્દ્રનો અવતાર એ બધા છે વગેરે કહેલા છે. તે ગુણો અને ગુણવાળાઓ નું સમજાવ્યું છે, ગુણોવાળાઓનું પરિણામ બતાવ્યું છે. અહીંયા 14મો શ્લોક પૂર્ણ થયો છે. લઉં આગળ? હા જી. ભૂપાતાલ, કુકુપ, વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, ભ્રુભૃતામ સહિત સમુદ્ર દીપાનામ સંભવ ચ એતત ઓક્ષામ. ભૂમિ, પાતાળ, દિશાઓ, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો, બેટો અને આમાં રહેનારાઓની ઉત્પત્તિ કહો. ભૂમિ, પાતાળ વગેરેની અને તેમાં રહેનારાઓની ઉત્પત્તિ કેવી રીતે અને કેટલી, એવો પ્રશ્ન છે. 15મો શ્લોક પૂર્ણ થયો. 16મો લઈ લો જે પ્રમાણમ અંડકોશસ્ય બાહ્ય આભ્યંતર ભેદતઃ મહતામ ચ અનુચરિતમ વર્ણ આશ્રમ વિનિશ્ચય. બહારના અને અંદરના ભેદથી બ્રહ્માંડના કોષનું માપ અને મહાન પુરુષોનું ચરિત્ર અને વર્ણો અને આશ્રમોનો નિશ્ચય કહો. બ્રહ્માંડના કોષનું, બ્રહ્માંડ કેટલા માપનું છે એવું માપ કોષ શબ્દથી એવું સૂચવેલ છે કે પત્રોનો વિકાસ થતો ન હોવાથી પત્રના સ્થાનવાળા લોકનું પણ માપ લોકોની ઉપર તથા નીચેની સ્થિતિ પણ કહેવા. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે બ્રહ્માંડના કોષનું કેટલું માપ છે, બ્રહ્માંડનું કેટલું માપ છે. એટલે કોષ શબ્દથી એવું કહે છે કે પત્ર ઉપર, કમલપત્ર ઉપર પરલોક અને લોકાંતરની જે સ્થિતિ છે તેનું માપ એમ કે કહો. કારણ કે પત્રોનો વિકાસ નથી થતો તો પછી બ્રહ્માંડનું એ પ્રમાણે કેટલું માપ હશે એ મને, અને એને લોકોની ઉપરની સ્થિતિ અને પત્રની નીચેની સ્થિતિ જે છે લોકાંતરની એ મને કહો. બહારથી બ્રહ્માંડ કેટલું અને અંદરથી કેટલું છે? જેમ સૂર્ય અને અંડના ગોળ વચ્ચે 25 કરોડ યોજન છે તેવી રીતે બહારનું 10 ગણું વધારે છે એમ કહેશે. એટલે એના જવાબ રૂપે કદાચ એવું કહેશે કે સૂર્ય અને અંડના ગોળ વચ્ચે જે 25 કરોડનું આયોજન છે તેવી રીતે બ્રહ્માંડનું બહારનું 10 ગણું વધારે છે એમ કહેશે. મહાન પુરુષો એટલે સત્પુરુષો, તેમનું ચરિત્ર, ભક્તિ અને શબ્દ હોવાથી જ્ઞાનીઓનું ચરિત્ર કહો. એટલે મહાન પુરુષો અને સત્પુરુષોનું ચરિત્ર, ભક્તિ, એમનામાં ભક્તિ શબ્દ, એટલે આ ભક્તિ શબ્દથી એનું મને અને જ્ઞાનીઓનું, ભક્તિ શબ્દ
અને શબ્દો હોવાથી જ્ઞાનીઓનું એટલે એ પ્રમાણે જ્ઞાનીઓનું પણ ચરિત્ર કહો, મહાન પુરુષોનું, સત્પુરુષોનું અને જ્ઞાનીઓનું પણ ચરિત્ર કહો, અથવા ઉલટું વર્ણો અને આશ્રમોના આચારથી અને સ્વરૂપથી નિશ્ચય કહો. એટલે ઉલટું ની પહેલી ફૂટનોટ છે. ઉલટું એટલે સત્પુરુષોનું ચરિત્ર એટલે જ્ઞાનીઓનું, અને ચ હોવાથી ભક્તોનું એવો અર્થ જણાય છે. અહીંયા 16મો શ્લોક પૂરો થયો છે. તમારા કેટલા છે? બસ આ છેલ્લો છે. હવે 17મો. હા, કરી. અવતાર અનુચરિતમ યત આશ્ચર્યમ તમ હરેઃ યુગાની યુગમાનમ ચ ધર્મઃ યહ ચ યુગે યુગે. હરિના અવતારનું જે ઘણું જ આશ્ચર્યકારક હોય તે ચરિત્ર, ગુણો અને યુગોનું પ્રમાણ, અને દરેક ગુણમાં જે ધર્મ થતો હોય તે કહો. અવતારોનું ચરિત્ર, તેમાં પણ જે સર્વથી અધિક આશ્ચર્ય વાળું હોય તે કાલિયનું મર્દન, ગોવર્ધનનો ઉદ્ધાર વગેરે યુગો કયા અને કેટલા, સંવત્સરના ભેદથી યુગોનું પ્રમાણ કહો. 17મો શ્લોક સંપૂર્ણ થયો છે. મારું નિરૂપણ પણ પૂર્ણ થયું. દંડવત પ્રણામ. અહીંયા